Hello, good morning and welcome. Audio, video confirmation આપી દો ફટાફટ. યસ, સરસ્વતીબેન ગુડ મોર્નિંગ. શૈલેષભાઈ ગુડ મોર્નિંગ. ક્લિયર છે? સરસ. તો શરૂ કરી દઈએ. આજે આપણે ભણવું છે સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. અને એના પછી બધાને મિક્સ રિવિઝનની ખાલી જગ્યા. બરાબર, હું તમને અહીંયા પ્રેક્ટિસ કરાવી દઉં એટલે તમને બારેય કાળમાં સમજ પડે છે એવો કોન્ફિડન્સ આવી જાય દોસ્ત. ચલો, સાદા ભવિષ્યકાળનું વાક્ય તમને યાદ હશે. આપણે વાક્ય આવું લખતા હતા, સી વિલ ડ્રાઈવ અ કાર. અને જો પેસિવ વોઇસ હોય તો શું લખતા હતા? પેસિવ વોઇસ હોય તો લખતા હતા અ કાર વિલ બી ડ્રીવન બાય હર. આવું લખતા હતા ને. એટલે એક્ટિવ વોઇસમાં શું અને પેસિવ વોઇસમાં શું આપણે યાદ રાખશું. હા, હવે જો એક્ટિવ વોઇસ હોય, એકતા બેન લાસ્ટમાં પૂછી લેજો બેન. હો, એક્ટિવ વોઇસ હોય તો જવાબમાં શું આવે? આ કાર્ડ પૂરા કરીએ ને પછી જે મિક્સ ખાલી જગ્યા સોલ્વ કરાવવાનું શરૂ કરું ને ત્યારે પૂછી લેજો. એક્ટિવ વોઇસ હોય તો જવાબમાં આવે શેલ કે વિલ પ્લસ V1. ડન. અને જો દોસ્તો પેસિવ વોઇસ હોય તો પેસિવ વોઇસમાં જવાબ આવે શેલ અથવા તો વિલ પછી બી અને પછી ભૂત કૃદંત. ડન ને? આવું બધા મિત્રોને યાદ છે ને? આવું બધાને યાદ છે ને? આપણને બારે બાર કાળની એક્ટિવની અને પેસિવની વાક્ય રચના યાદ રહેવી જોઈએ. એનું ગુજરાતી શું થાય આપણને ખબર પડવી જ જોઈએ. અને બધાને ખબર હશે જ હવે તો, બરોબર ને? કારણ કે ઘણો સમય થઈ ગયો હવે તો. આપણે તમે આ લગભગ 14મો 13મો 14મો 15મો લેક્ચર ભણો છો. અને હું નસીબદાર છું કે હું પહેલી વખત આવી રીતે કોઈ એક બેચમાં 1 મહિનાની અંદર આખો અંગ્રેજીનો અભ્યાસક્રમ પૂરો કરી દઈશ, અંગ્રેજી વ્યાકરણનો. નહીતર 6ઠા મહિને મારે 2-4 લેક્ચર બાકી હોય, કારણ કે ઘણી બધી બેચમાં ટેકલ કરવાનું હોય ને. એટલે તમારી બેચમાં બહુ જ ફટાફટ, જાણે સ્પેશિયલ ઇંગ્લિશની જ બેચ હોય ને એવી રીતે આપણે સિલેબસ પૂરો કરી દેવાના છીએ. ચલો, તો હવે ઓળખવાના શબ્દો જોઈએ. સાદા ભવિષ્યકાળના ઓળખવાના શબ્દો કેવા હોય? ચાલો જુઓ ત્યારે. તો સાદા ભવિષ્યકાળમાં ઓળખવાના શબ્દો આવા હશે કંઈક. બધા શબ્દોનું ગુજરાતી શું થાય? સરસ મિતુલભાઈ, કઈ વાંધો નહીં, ફોકસ કરો, લેક્ચરમાં ફોકસ કરો. હા, નેક્સ્ટ વાળાને, ટુમોરો ને. ચલો જોઈએ, આપણે વારા ફરતી વાળા એક એક ને જોઈએ. જો તમને ખબર છે ટુમોરો એટલે આવતીકાલે થાય. ધ નેક્સ્ટ પછી કાંઈ પણ સમય આપેલો હશે, એટલે કે નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, નેક્સ્ટ વેકેશન. ફોલોઈંગ પછી કંઈક સમય હશે મિત્રો, એટલે કે ફોલોઈંગ વીક, ફોલોઈંગ મંથ, ફોલોઈંગ યર, આવું કંઈક. બરોબર ને? ફોલોઈંગ સન્ડે, ફોલોઈંગ મંડે, ફોલોઈંગ જાન્યુઆરી, આવું બધું હોય તો એને સાદો ભવિષ્યકાળ કહેવાય. એના પછી નાવ ઓન વર્ડ્સ, આનું ગુજરાતી શું થાય? નાવ ઓન વર્ડ્સ નું ગુજરાતી થાય હવે પછીથી. શું ગુજરાતી થાય? હવે પછીથી. અહીંયા ધ્યાન રાખજો, જો નાવ અલગ વસ્તુ છે, જસ્ટ નાવ અલગ વસ્તુ છે, ટીલ નાવ પણ અલગ વસ્તુ છે, નાવડેઝ અલગ વસ્તુ છે, અને નાવ ઓન વર્ડ્સ અલગ વસ્તુ છે. અને હજી એક વસ્તુ કહી દઉં, બાય નાવ પણ અલગ વસ્તુ છે. બધામાં નાવ છે, પણ બધા અલગ અલગ કાળ દર્શાવે છે મિત્રો. ઓકે, યસ સંજયભાઈ, ગોઈંગ ટુ એટલે સાદું ભવિષ્યકાળ કહેવાય દોસ્ત. હવે સમજો, નાવ એટલે ચાલુ વર્તમાન કાળ. નાવ એટલે કયો કાળ કહેવાય? ચાલુ વર્તમાન કાળ. વાક્ય રચના શું હોય? ઇઝ, એમ, આર અને આઈએનજી. ત્રણમાંથી ગમે તે એક શબ્દ અને આઈએનજી વાળું રૂપ. જસ્ટ નાવ હોય કે ટીલ નાવ હોય, આ બંને પૂર્ણ વર્તમાન કાળ દર્શાવે છે. શું દર્શાવે છે? પૂર્ણ વર્તમાન કાળ. જવાબમાં શું લખવાનું? આ હું તમને એક્ટિવ વોઇસ ની વાક્ય રચના લખાવું છું. આ બાજુમાં આ પેસિવમાં હોય તો તમને બધાના પેસિવ આવડે જ છે. હેવ કહેજ અને V3 આવે. હા,
ચલો ફ્રોમ નાવ એવું ઓછું આવશે દોસ્ત, નહીં આવે. AS11 દોસ્ત. જો નાવડેઝ આપ્યું તો આને કહેવાય સાદો ભવિષ્યકાળ. શું કહેવાય? સાદો ભવિષ્ય, સોરી આ ચાલુ ભવિષ્ય, ચાલુ વર્તમાન કાળ છે. નાવડેઝ છે, મેં કીધું આ શું આવ્યું? નાવ ઓન વર્ડ્સ આવ્યું એટલે આ કહેવાય ચાલુ વર્તમાન કાળ. નાવડેઝ હોય તો શું કહેવાય? ચાલુ વર્તમાન કાળ. જવાબમાં લખવાનું ઇઝ, એમ, આર અને આઈએનજી. અને જો નાવ ઓનવર્ડ્સ હોય તો એને કહેવાય સાદો ભવિષ્યકાળ, જે અહીંયા આપ્યું છે હવે પછીથી, હવેથી. જવાબમાં લખવાનું શેલ, કેવિલ અને મૂળરૂપ. ઓકે. અને બાય ના હોય તો કહેવાય પૂર્ણ ભવિષ્યકાળ. તો શું કહેવાય? પૂર્ણ ભવિષ્યકાળ. બાય ના આપ્યું હોય તો એના જવાબમાં લખવાનું વિલ અથવા તો શેલ, પછી હેવ અને V3. સમજાય? એટલે બધા અલગ અલગ શબ્દ છે, બધામાં નાવ છે પણ બધા અલગ અલગ કાળમાં આવે. એના પછીના શબ્દમાં જઈએ. ઇન ફ્યુચર એટલે ભવિષ્યમાં. એમને એમ ખબર પડે કે એને ભવિષ્યકાળ જ કહેવાય, બરોબર ને? ઇન ફ્યુચર એટલે ભવિષ્યમાં કહેવાય. એટલે એના પછી જે અપકમિંગ ટાઈમ, ટાઈમની બદલે આવું લખ્યું હોય અપકમિંગ ડેઝ, અપકમિંગ વીક્સ, અપકમિંગ મંથ્સ, મતલબ કે આવનારા મહિનાઓ, બરોબર? ઇન ડેઝ ટુ કમ, અહીંયા એવું લખ્યું હોય શકે ક્યારેક ઇન વીક્સ ટુ કમ, ઇન મંથ્સ ટુ કમ, ઇન યર્સ ટુ કમ. પણ આવનારા જે લખ્યું હોય એમાં, દિવસોમાં, અઠવાડિયાઓમાં, મહિનાઓમાં, વર્ષોમાં, એને ભવિષ્યકાળ કહેવાય, સાદો ભવિષ્યકાળ કહેવાય. ટુનાઇટ, ટુનાઇટ ને સાદો ભવિષ્યકાળ એટલે કહેવાય હું તમને એમ કહું કે આજે રાત્રે અમે દર્શન કરવા માટે નીકળીશું. તો નીકળવાના હજી રાત્રે છીએ ને, આવું દિવસે બોલીએ છીએ તો રાત્રિને શું કહેવાય? ભવિષ્યકાળ કહેવાય, બરોબર? ઇન અ ડે ટુ અથવા તો ડે ઓર ટુ, આવું લખેલું હશે. ક્યારેક ટુ હશે, ક્યારેક ઓર હશે. તો અહીંયા એવું લખી શકે ઇન અ વીક ઓર ટુ, એક કે બે અઠવાડિયામાં. ઇન અ મંથ ઓર ટુ, એક કે બે મહિનામાં. તો આ સાદો ભવિષ્યકાળ સૂચવે છે, બરોબર? ચલો પછી સમયગાળા સાથે હેન્સ, તેમજ ભવિષ્યની કોઈ સાલ, એટલે કે આવું લખીને આપી દીધું સીધું ઇન 2026, તો આને ભવિષ્યકાળ જ કહેવાય ને. પછી આપણે આગળ ભણી ગયા એમ ઇફ ક્લોઝ 1, એક બાજુ સાદો વર્તમાન કાળ, એક બાજુ સાદો ભવિષ્યકાળ. તેના જેવી વાક્ય રચના ઇફ, અનલેસ, વેન, આફ્ટર, બિફોર, ટીલ, અન્ટિલ, આવા ગમે એનાથી આવી શકે. એક બાજુ સાદો વર્તમાન કાળ, બીજી બાજુ સાદો ભવિષ્યકાળ. આ સાદા ભવિષ્યકાળના ઓળખવાના શબ્દો છે. ડન? ખ્યાલ આવી ગયો બધાને? હવે હું તમને આની સાથે સાથે છે ને, જેમ આપણે ગઈકાલે ચાલુ ભૂતકાળ ભણ્યા હતા ને, હું તમને ચાલુ ભવિષ્યકાળ પણ ભણાવું છું. એટલે ધ્યાન રાખજો, ચાલુ ભવિષ્યકાળમાં શું હોય. ચાલુ ભવિષ્યકાળ, તો ચાલુ ભવિષ્યકાળનું વાક્ય આવું હોય, સી વિલ બી ડ્રાઇવિંગ અ કાર. બોલો. અને પેસિવ વોઇસમાં વાક્ય કેવું છે? ફટાફટ મને જરા ટાઈપ કરીને કહો તો ત્યાં સુધી હું એક્ટિવ વોઇસની વાક્ય રચના લખી દઉં. આનું પેસિવ વોઇસ કેવું બનશે? એક્ટિવ વોઇસ હોય તો આપણો જવાબ થશે શેલ અથવા તો વિલ, પછી બી, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, બરોબર ને? વેરી ગુડ. બધા એવું લખ્યું, એકાદ વ્યક્તિએ ભૂલ કરી છે, બાકી બધાએ લખ્યું પેસિવ વોઇસ બને નહીં. એટલે ન બને, પેસિવ વોઇસ બને નહીં. એટલે પેસિવ વોઇસની કોઈ વાક્ય રચના લખવાની આવતી નથી. હવે ઓળખવાના શબ્દો જોવાના. યસ, વેરી ગુડ, સરસ. બધા મિત્રોને બહુ સારું યાદ છે. અને પહેલા અમે આવી રીતે એક બેચની અંદર એક સાથે આખો વિષય પૂરો નહોતા કરતા. અમને એવું થતું હતું કે વિદ્યાર્થીઓને કંટાળો આવે, પણ તમારી બેચમાં આવી રીતે ભણાવ્યા પછી એવું સાબિત થયું કે આવી રીતે ભણાવવાથી વિદ્યાર્થીઓને મજા આવે. સાચું કે નહીં? કયો તમને. મારો દર અઠવાડિયે એક લેક્ચર આવે એમાં તમને મજા આવે કે રોજ લેક્ચર આવે એમાં મજા આવે? ટાઈપ કરીને કયો તો. સરસ સરસ. રોજ હોય તો મજા આવે. ઓકે, એટલે આપણે રોજ જ રાખ્યું છે. એક અઠવાડિયું વચમાં તમને ગેપ આપીએ છીએ. ખાલી એ ગેપમાં મેં કહી દીધું છે, જો એમાંય તમારે 2 લેક્ચર અથવા 3 લેક્ચર એવા આવશે જે આપણે અત્યાર સુધી ઇંગ્લિશ ભણ્યા છીએ અને એનું રિવિઝન કરાવશે. હું 7 દિવસ તમારી સાથે નથી, આવતીકાલથી. એમાં એક રવિવાર આવશે. રવિવારે તમારું વર્ણનાત્મક હશે, જો ઇંગ્લિશ હશે.
ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવનો લેક્ચર હશે. એમાં જે પ્રમાણે આપણે કીધું હતું એ પ્રમાણે તમને કરાવવામાં આવશે. એના સિવાય 6 લેક્ચર થયા. 6 લેક્ચરમાંથી 3 લેક્ચર રિઝનિંગના આવશે અને 3 લેક્ચર તમારા રિવિઝનના આવશે, ઇંગ્લિશ રિવિઝન. બરોબર? જે આપણે ભણાયું છે એનું રિવિઝન થશે. હા, સરસ સોનલબેન, આપણે ભણીએ છીએ ને બેન? ના, તમે કરશો નહીં, તમને રિવિઝન કરાવવા લેક્ચર આવશે. હા, પ્રશ્નોનું રિવિઝન કરાવશે. ઓકે. અને જે મિત્રોને, યસ બિલકુલ, જે મિત્રોને આગળનું છૂટી ગયું છે એ આ અઠવાડિયામાં એટલીસ્ટ બીજું કઈ ન જોવો મિત્રો, તો આગ્રહપૂર્વક હું તમને કહું છું કે વર્બના 1, 2 ને 3 લેક્ચર આપ્યા છે એ ખાસ જોઈ લ્યો. આ જોઈ જાય પછી વોઇસ જોઈ લ્યો, જે મિત્રો નવા છો એ. હા, અને બીજું એવું છે, જો ટેટ ટાટની બેચ વાળાને આ લેક્ચર અમે અત્યારે એક્સેસ આપેલા છે એટલે તમે જુઓ છો, પણ તમારી ટેટ અને ટાટની બેચમાં અંગ્રેજી આખું ફરીથી ભણાવવામાં આવશે, ગુજરાતી ફરીથી ભણાવવામાં આવશે, રીઝનિંગ પણ ત્યાં ફરીથી ભણાવવામાં આવશે, એટલે ચિંતા ન કરતા. હા, ના, નથી થયો વિપુલભાઈ સોલંકી, રીઝનિંગનો સિલેબસ પૂરો નથી થયો. એ તો કેવું છે, બંને સાહેબને આપણે અમુક ચેપ્ટર્સ આપેલા છે, તો એક સરનો પૂરો થયો, બીજા સરનો બાકી હોય અને એ ભણાવશે, ચિંતા ના કરશો. હા, મેથ્સના લેક્ચર એ આવશે, જાનકીબેન પ્રજાપતિ, સમયે સમયે એ પણ આવશે બેન. હા, હેન્સી બગ્ગા જોઈ લઈએ બેન, તમારે જરૂર હોય તમે મુકાયું. હા, સરસ કોમલબેન. આ તમને આમાં પેસિવ વોઇસ ન થાય યાદ છે એ સારું છે. હા, આવું યાદ રાખશો ને તો મજા આવશે, તમને મજા આવે ને મને ભણાવવાની મજા આવે. ચલો, તો હવે આમાં પેસિવ વોઇસ નથી બનતું, એક્ટિવ વોઇસ બને છે. ઓળખશું કેવી રીતે, ખબર કેવી રીતે પડશે કે આ ચાલુ ભવિષ્યકાળ છે, એ જોઈએ આપણે. બરોબર? ચલો, યસ સુનિલભાઈ. રંજનબેન, એનું છે ને યુટ્યુબ ની અંદર સેશન ચાલુ હોય છે, કોઈને ફોરેસ્ટની એક્ઝામ આપવાની હોય તો નિકુલ સર ના એ જોવાના રાખો. હા, હા, આમાં એક્ટિવ વોઇસમાં બી આપેલું છે, એટલે પેસિવ વોઇસ બનાવવા નથી. આના ઓળખવાના શબ્દો કેવા હોય તો જોજો, ધ્યાન રાખજો. ઓલા ચાલુ ભૂતકાળમાં લખ્યું હતું ને આપણે ગઈકાલે, એની જેમ જ ભવિષ્યનો સમય પ્લસ સમય, બે વસ્તુ ભેગી થાય એટલે ચાલુ ભવિષ્યકાળ કહેવાય. ભવિષ્યનો સમય પ્લસ સમય એટલે કેવું છે, આપણે લખીને સમજીએ. ઇન ધ મોર્નિંગ ટુમોરો, at 9 PM next day. Next Sunday evening. At this time next year. આના ઉપરાંત આ બે શબ્દો તો બધાય ભવિષ્યકાળમાં આવશે, બિફોર અને વેન, પરંતુ એની સાથે સાદો વર્તમાન કાળ હોય તો બીજી બાજુ, એટલે કે આની આગળની બાજુએ તમે ગમે તે ભવિષ્યકાળ લખી શકો છો. હું સમજાવું છું તમને, અને ઉદાહરણ સાથે સમજાવું છું, આખી સ્લાઇડમાં સમજાવું છું એટલે તકલીફ ના પડે. હવે પેલા આ સમજીએ. જો આમાં શું જોવા મળે છે આપણને, તો આને ભવિષ્યનો સમય કહેવાય, ખબર પડે છે, અને એની સાથે સમય આપ્યો. આ સમય છે, આ ભવિષ્યનો સમય છે. આ ભવિષ્યનો સમય છે, આ સમય છે. આ ભવિષ્યનો સમય છે, એની સાથે ઇવનિંગ ને સમય કહેવાય. આ ભવિષ્યનો સમય છે, એની સાથે ધીસ ટાઈમ ને સમય કહેવાય. સમય પ્લસ ભવિષ્યનો સમય બે ભેગા થાય, બંને ભેગા થાય તો શું કહેવાય એને? ભવિષ્યનો સમય હોવો જોઈએ ને એની સાથે સમય હોવો જોઈએ, તો ચાલુ ભવિષ્યકાળ કહેવાય. હા, ડન? ખ્યાલ આવશે?
એના સિવાય બીજી મેં તમને વાક્ય રચના એવી કીધી કે બિફોર હોય અને વેન હોય અને એની સાથે જો સાદો વર્તમાન કાળ હોય તો આગળ અહીંયા કોઈ પણ એક ભવિષ્યકાળ લખી શકાય, કોઈ પણ એક ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળે આવી શકે, ચાલુ ભવિષ્યકાળે આવી શકે, પૂર્ણ ભવિષ્યકાળે આવી શકે અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ પણ આવી શકે. હું એક વાક્ય લખીને તમને સમજાવી દઉં. એટલે ચાલુ ભવિષ્યકાળના ઓળખવાના શબ્દો પૂરા થઈ ગયા મિત્રો. હા, અહીંયા એવું જરૂર નથી ટુમોરો લખ્યું, એવું લખ્યું ઇન ધ મોર્નિંગ નેક્સ્ટ સન્ડે, ઇન ધ મોર્નિંગ નેક્સ્ટ મંડે, ઇન ધ મોર્નિંગ નેક્સ્ટ ડે. અહીંયા એવું લખ્યું 9 PM, તો 9 PM ની બદલે ઘડિયાળનો કોઈ પણ સમય આવે, આટલા વાગ્યે AM PM કે o'clock, એને સમય કહેવાય. એની સાથે કોઈ દિવસ લખ્યો, ભવિષ્યનો દિવસ લખ્યો હોય, ટુમોરો લખે, નેક્સ્ટ ડે લખે, નેક્સ્ટ મંથ નેક્સ્ટ મંડે લખે, બરાબર. સમય લખ્યો છે એટલે દિવસ લખવો પડે. પછી એટ ધીસ ટાઈમ ની સાથે તો નેક્સ્ટ ડે લખાય, એટ ધીસ ટાઈમ નેક્સ્ટ વીક લખાય, એટ ધીસ ટાઈમ નેક્સ્ટ મંથ લખાય, એટ ધીસ ટાઈમ નેક્સ્ટ જાન્યુઆરી લખાય. જો આનો મતલબ એવો થાય એટ ધીસ ટાઈમ નેક્સ્ટ યર એટલે શું થાય? આવતા વર્ષે આ સમય, આવતા વર્ષે આ સમય એટલે આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં. ખ્યાલ આવે? યસ, બિલકુલ લખી શકાય કેસર. એટ ધીસ ટાઈમ ઇન 2025 લખે. હા બિલકુલ, રવિના નેક્સ્ટ એટલે ભવિષ્ય જ કહેવાય. હા, નેક્સ્ટ મતલબ કે ભવિષ્ય, એની સાથે કંઈક સમય. ભવિષ્યનો સમય પ્લસ સમય બે ભેગા થાય. જો ખાલી ભવિષ્યનો સમય આપે ને તો સાદો ભવિષ્યકાળ કહેવાય. તમને ખાલી ટુમોરો લખીને આપ્યું તો કયો કાળ કહેવાય? સાદો ભવિષ્યકાળ. માત્ર નેક્સ્ટ ડે લખીને આપું તો શું કહેવાય? સાદો ભવિષ્યકાળ. માત્ર તમને નેક્સ્ટ સન્ડે લખીને આપું તો શું કહેવાય? સાદો ભવિષ્યકાળ. માત્ર નેક્સ્ટ યર લખીને આપું તો શું કહેવાય? સાદો ભવિષ્યકાળ. પરંતુ સાદા ભવિષ્યકાળના શબ્દની સાથે સમય પણ આપી દઉં તો એને ચાલુ ભવિષ્યકાળ કહેવાય. યાદ રહેશે? ડન ને? શાંતિથી વાંચી લ્યો, જોઈ લ્યો, અને કોઈને આ બિફોર વેન વાળા વાક્ય આવડતો હોય તો લખો. ચાલો, સરસ સરસ. ઇફ વાળા નથી લખવાના, વેન વાળા લખવાના છે. યસ, ઠાકોર જે છે બરોબર લખ્યું છે. વેન વાળા અને બિફોર વાળા લખો. કઈ વાંધો નહીં ઉમેશભાઈ. ચલો હું લખી દઉં છું, જો ધ્યાન રાખો. કેવું હશે એમાં મિત્રો સમજી લ્યો. વાક્યની વચમાં વેન હશે, શરૂઆતમાં વેન હોય શકે, હો વેન હશે અથવા તો બિફોર હશે. એની સાથે કયો કાળ આપેલો હશે? પાછળ સાદો વર્તમાન કાળ આપેલો હશે. દાખલા તરીકે વેન હી રિટર્ન્સ હિયર, આને સાદો વર્તમાન કાળ કહેવાય, ખબર પડે છે ને? હી નો લખ્યું હોય, ધે લખ્યું હોય તો શું લખ્યું હોય? ધે રીચ હિયર, તો આને સાદો વર્તમાન કાળ કહેવાય. આવી ખબર પડે છે ને બધાને? આ એસ વાળું રૂપ આપ્યું, આ મૂળ રૂપ વાળા કરતા હોય તો મૂળ રૂપ આવે, એસ વાળા રૂપ વાળા કરતા હોય એસ વાળું રૂપ આવે, બરોબર ને? ડન. હવે આગળ ચારેય ભવિષ્યકાળ આવે એટલે કે તમે આગળ આવું લખી શકો. જોજો, સી વિલ ક્લીન ધ રૂમ. આખું વાક્ય આવું બન્યું, સી વિલ ક્લીન ધ રૂમ વેન હી રિટર્ન્સ હિયર. જ્યારે તે અહીંયા પાછો આવે છે ત્યારે તેણીની ઘર સાફ કરશે. ડન. બીજું, યસ, પણ એમાં આખું વાક્ય લખીએ આપણે. રોશનીબેન, પાછળ આખું વાક્ય લખવાનું, વર્તમાન કાળનું, સાદા વર્તમાન કાળનું. જો હું બીજું ચાલુ ભવિષ્યકાળનું લખી દઉં. સી વિલ બી સી વિલ બી રીડિંગ ઉર્દુ બિફોર ધે રીચ હિયર. તેઓ અહીંયા આવે તે પહેલા તેણીની ઉર્દુ વાંચી રહી હશે. અથવા તો સી વિલ બી રીડિંગ ઉર્દુ વેન હી રિટર્ન્સ હિયર, વેન ધે રિટર્ન હિયર. ડન.
હા, આમાં તમે ઈચ્છો તો વેન વાળું વાક્ય આગળ લઈ જઈ શકો. વેન વાળું વાક્ય આગળ લઈ જાવ એટલે આખે આખો કટકો આગળ આવે ને આ વાક્ય પાછળ વહી જાય. ઇન શોર્ટ, વેન કે બિફોર પછી, વેન કે બિફોર શરૂઆતમાં હોય તો એના પછી હોય, વચ્ચે હોય તો એના પછી હોય. વેન કે બિફોર પછી સાદો વર્તમાન કાળ આપવામાં આવ્યો હોય, આ સાદો વર્તમાન કાળ છે, તો બીજા વાક્યમાં ગમે તે એક ભવિષ્યકાળ લખી શકાય, એટલે હજી પૂર્ણ ભવિષ્યકાળ લખી શકાય. સી વિલ હેવ finished her work. તો એનું ગુજરાતી કેવું થાય સમજો. she will have finished her work when he returns here. જ્યારે તે અહીંયા પાછો આવે છે ત્યારે તેણીએ તેનું કામ પૂરું કરી નાખ્યું હશે. એને પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય. ડન. હજી છેલ્લું વાક્ય આવું લખી શકાય. she will have been reading this book for 30 minutes before they reach here. તેઓ અહીંયા આવે તે પહેલા તેણીની 30 મિનિટથી આ પુસ્તક વાંચી રહી હશે. યસ. હા કેસર, એમાં બેન એક્ટિવ એવી રીતે નહીં લખાય. ધે વિલ બી રિપેરિંગ એવું લખવું પડે, લખવું હોય તો બેનો. યસ, નેહલ પટેલ બરોબર છે. He will have already paid off his car loan when his sister gets admission in CV college. બરોબર છે. હા, when Gopi eat નહીં, Gopi eats an apple. પછી when ને before બે સાથે ન વાપરી શકાય. સૃષ્ટિ પટેલ, when Gopi eats an apple પછી અલ્પવિરામ કરવું પડે, પછી એક ભવિષ્યકાળનું વાક્ય લખવું પડે. They will see her. આવો. યસ, એવું લખાય દેસાઈ મનીષા. ચલો, આમાં ખ્યાલ આવ્યો ટૂંકમાં? મારો કહેવાનો મતલબ શું છે અહીંયા મિત્રો, તમને આપેલા વાક્યમાં વેન કે બિફોર આપેલું હોય અને એની સાથે જો સાદો વર્તમાન કાળ આપવામાં આવે તો બીજા વાક્યમાં સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, પણ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં સિન્સ કે ફોર હોય તો જ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ આવે, નહીતર ત્રણમાંથી ગમે તે એક ભવિષ્યકાળ આવે. ઓકે. હા ભાવિકભાઈ, ઈ છે ને એપની અંદર આપણે ઝૂમ ઇન્ટિગ્રેટેડ કર્યું છે દોસ્ત. હા, હા મયંકભાઈ સોલંકી, જો એએન માં ના ખબર પડતી હોય તો દોસ્ત આર્ટિકલના લેક્ચર જોઈ લેજો તમે, એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે. હા, ચલો તો જો હવે ચાલુ ભવિષ્યકાળ ને સાદા ભવિષ્યકાળની ચર્ચા કરી લીધી, ઓળખવાના શબ્દોની. પૂર્ણ ભવિષ્યકાળના શબ્દો કહી દઉં, પછી મિક્સ ખાલી જગ્યા 3 કાળની લખાવું 8-10, અને પછી બધા મિક્સ કાળમાં જઈએ આપણે, બરોબર ને? ફરી એકવાર હજી સાદો ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ ઓળખવાના શબ્દો જોઈ લઈએ. સાદા ભવિષ્યકાળના શબ્દોનું લિસ્ટ આટલું છે: ટુમોરો, નેક્સ્ટ, ફોલોઈંગ, નાઉ ઓનવર્ડ્સ, ઇન ફ્યુચર, અપકમિંગ, ઇન અ ડે ઓર ઇન અ ડે ટુ કમ, ઇન અ મંથ ટુ કમ, ટુનાઇટ, ઇન અ ડે ઓર ટુ, અને સાદા વર્તમાન કાળ, સાદા ભવિષ્યકાળ વાળી વાક્ય રચના. આટલું જોયું તો બિલકુલ એક જ ભવિષ્યકાળ આપેલો હશે, નૈનેશભાઈ ચિંતા કરશો નહીં દોસ્તો. પછી આ બધા અલગ અલગ પ્રકારના નામનો ડિફરન્સ જોયો. ચાલુ ભવિષ્યકાળમાં ઓળખવાનો શબ્દ આટલો હોય: ભવિષ્યનો સમય પ્લસ સમય અથવા બિફોર અને વહેનની સાથે સાદો વર્તમાન કાળ. હવે જઈએ છીએ આપણે પૂર્ણ ભવિષ્યકાળમાં. ચલો હવે જો પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળમાં શું હોય મિત્રો? તો આપણે વાક્ય આવું લખીએ છીએ: she will have driven a car. આવું લખીએ છીએ ને. અને પેસિવ વોઇસ હોય તો શું લખીએ છીએ? a car will have been driven by her. એક્ટિવ વોઇસમાં શું લખ્યું આપણે? તો કે will have driven. પેસિવ વોઇસમાં શું લખ્યું? will have been driven. એટલે અહીંયા લખી દઈએ એક્ટિવ વોઇસ હોય તો આપણા જવાબમાં શેલ અથવા તો will આવશે, એની સાથે હેવ આવશે અને ભૂત કૃદંત આવશે. અને જો મિત્રો પેસિવ વોઇસ હોય
તો આપણી વાક્ય રચનામાં સેલ અથવા તો વિલ આવશે, પછી હેવ બીન આવશે. એક્ટિવ વોઇસમાં V3 હોય તો પેસિવ વોઇસમાં બીન જ આવે. આવી તમને હવે ખબર પડી ગઈ છે, કારણ કે હવે તો બધાય કાળ પૂરા થઈ જવા આવ્યા એટલે. હા હશે વનિતાબેન, હવે નેક્સ્ટ ટાઈમ બેન. હા હવે નેક્સ્ટ ટાઈમ ચેતન સર, તરલ સર એ તમને મળવા આવશે આવી રીતે. હો હવે આના ઓળખવાના શબ્દો કેવા હોય? આના ઓળખવાના શબ્દો સામાન્ય સંજોગોમાં 4 હોય ખાલી. કયા 4 હું તમને કહી દઉં છું. બાય પ્લસ નિશ્ચિત સમય, વિધિન પ્લસ સમયગાળો, અને આ બે તો બધા ભવિષ્યકાળમાં આવવાના જ. બિફોર અને વહેન, એની સાથે શું હોવું જોઈએ? સાદો વર્તમાન કાળ. તો અહીંયા પૂર્ણ ભવિષ્ય આવી શકે, બધા ભવિષ્યકાળ આવે એટલે બસ આ 4 શબ્દો ઓળખવાના હશે. આયુષી ચૌહાણ બેન, અત્યારે આ લેક્ચર તો જોઈ જ લેવાનો બેન, પછી જે સમય નીકળે ને એમાં જૂના જોવાના. હા ચલો, યસ સિન્સ અને ફોર જેવી જ બરોબર છે. સિનલબેન મળીશું બેન. હવે જો હું તમને વાક્ય રચના સમજાવું, બાય પ્લસ નિશ્ચિત સમય કેવી રીતે? આ બાય એટલે જેમ આપણે સિન્સ હતું કે નહીં, સિન્સમાં નિશ્ચિત સમય હતો, સિન્સ સાથે શું હોય? નિશ્ચિત સમય. આ કયા કાળમાં આવતું હતું બોલો તો? આ આવતું હતું આપણે પૂર્ણ વર્તમાન કાળ અથવા તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં આવતું હતું ને. અને ફોર હોય તો શું લખતા હતા આપણે? સમયગાળો લખતા હતા. તો આ જે સિન્સ અને ફોર છે ને એ કયા કાળમાં આવે? પૂર્ણ વર્તમાન કાળ અથવા ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં આવે. જ્યારે બાય અને વિધિન છે એ ભવિષ્ય કાળમાં આવે, અને પૂર્ણ ભવિષ્ય કાળમાં જ આવે. હું 2 વાક્ય લખીને સમજાવું તમને. જો આમાં અમુક વાર છે ને અમુક મિત્રો ફસાઈ જશે. જેમ કે જો હું તમને ખાલી જગ્યા આપું, ઓપ્શન આપ્યા, અહીંયા 26 લખ્યું મેં. ઓપ્શન આપ્યા તમને બાય, ફોર, સિન્સ અને વિધિન. બોલો જવાબ શું આવે? બાય, ફોર, સિન્સ અને વિધિન. યસ ડાયટિશિયન રોશની. પણ બેન 1 વીક ના લખાય, ખાલી 1 અઠવાડિયું કેવું હોય ને તો અ વીક જ લખવાનું. સરસ. જો અમુક સેન્સ વાળા છે, બાકી બધા બાય વાળા છો, સારી બાબત છે. જો અહીંયા કાળ જોવાનું, તમને ઓપ્શનમાં આ 2 વસ્તુ હોય ને, બાય આપેલું હોય અને સિન્સે આપેલું હોય, અને પછી નિશ્ચિત સમય હોય, એટલે કાળ 2 માંથી એક હોય. આ કયા કાળમાં આવે? તો આપણને ખબર છે આ પૂર્ણ ભવિષ્ય કાળમાં આવે. અને આ કયા કાળમાં આવે? તો આપણને ખબર છે કે પૂર્ણ વર્તમાન કાળ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં આવે. હવે વિલ હેવ પાસ્ડ આવું પરીક્ષામાં તમને આગળ આપ્યું હોય તો આને તમે પૂર્ણ ભવિષ્ય કાળ કહેશો કે કઈ બીજો કાળ કહેશો? તો બધાને ખબર પડે ને સાહેબ, પૂર્ણ ભવિષ્ય કાળ આપ્યો છે. પૂર્ણ ભવિષ્ય કાળ આપ્યો હોય તો હવે સિન્સ અને ફોર ના આવે, આ 2 માંથી એક આવે. નિશ્ચિત સમય હોય તો બાય આવે. અને બીજું સમજવાનું એ કે બાય અને વિધિન પછી જે સમય આપ્યો હોય ને એ ભવિષ્યનો સમય હોય. યાદ રાખજો, હું અહીંયા લખીને દઉં. બાય કે વિધિનની સાથે જે સમય આવશે ને, આ જે સમય છે ને, આ સમય એ ભવિષ્યનો સમય હોય, યાદ રાખજો. અને આવી જ રીતે સિન્સ અને ફોર ની સાથે જે સમય આવે, સિન્સ અને ફોર ની સાથે જે સમય આવશે, આ સમય છે ને એ ભૂતકાળનો હોય, યાદ રાખજો. તમે કોઈ દિવસ સિન્સ 2025 ના લખી શકો. સિન્સ એટલે ભૂતકાળની કોઈ સાલ, સાલ સાચી પણ ભૂતકાળની. એટલે આમાં ઘણા બધા ફસાઈ જાય એવું થાય. આને નિશ્ચિત સમય કહેવાય. નિશ્ચિત સમય કહેવાય એટલે ફોર અને વિધિન નો આવે, આ 2 માંથી એક આવે. જો હું અહીંયા આવું લખી દઉં ને 2022 તો સિન્સ આવે, પણ તો આગળ છે ને મારે વિલ કાઢી નાખવું પડે. ધે હેવ પાસ ધ એક્ઝામ આવું લખાય. જો આવું વાક્ય હોય, ધે હેવ પાસ ધ એક્ઝામ, ખાલી જગ્યા 2021, મેં આવું લખ્યું.
તો હવે જો તમારે ધ્યાન રાખવાનું, તમને ખાલી જગ્યા પછી આપેલી સાલ જો ભૂતકાળની હોય તો કોઈ દિવસ બાય ના આવે, બાયની સાથે ભવિષ્યની જ સાલ હોવી જોઈએ. એટલે હવે બીજું શું છે તો કે બીજું અહીંયા હેવ પાસ્ટ ને લખ્યું એટલે સાહેબ આને પૂર્ણ વર્તમાન કાળ કહેવાય ને. પૂર્ણ વર્તમાન કાળમાં સિન્સ અને ફોર આવે, નિશ્ચિત સમય હોય એટલે સિન્સ આવે. હા, બાય અને વિધિન વચ્ચે શું તફાવત છે સમજાવું મિત્રો. બાય પછી તમે નિશ્ચિત સમય લખો છો, વિધિન પછી સમયગાળો લખો. તમે એમ કોને કે 6 વર્ષમાં 6 મહિનામાં 1 વર્ષમાં એને પરીક્ષા પાસ કરી લીધી હશે તો 1 વર્ષમાં 1 વર્ષ સુધીમાં આવું લખવું હોય તો વિધિન લખાય. પણ તમે વર્ષ બોલો કે 2028 સુધીમાં આવું બોલવું છે તો બાય લખાય. જેવું ફોરમાં અને સિન્સમાં તફાવત હતો, જ્યાં તમે સિન્સ વાપરતા હતા એવી બધી જગ્યાએ તમારે બાય વાપરવાનું છે. જ્યાં તમે ફોર વાપરતા હતા એવી તમામ જગ્યાએ તમારે વિધિન વાપરવાનું છે. 3 કલાક સુધીમાં ત્યાં પહોંચી ગયા હશે, આપણે આવું કેવું છે. તેણીની 3 કલાકમાં ત્યાં પહોંચી ગઈ હશે તો વાક્યમાં આવી રીતે લખવું પડે આપણે, she will have reached there. હવે 3 કલાક સુધીમાં લખવું છે તો વિધિન 3 hours. પણ હું તમને એમ કહું કે 5 વાગ્યા સુધીમાં ત્યાં પહોંચી ગઈ હશે તો મારે વિધિન 3 hours ના લખાય, તો પછી મારે લખવું પડે બાય 5 o'clock. કારણ કે 5 વાગવા એ નિશ્ચિત સમય છે તો બાય વપરાય. અને 2 કલાક 3 કલાક 5 કલાક 2 દિવસ 5 દિવસ 1 મહિનો 15 મહિના આવું કઈ લખો છો, 1 વર્ષ 5 વર્ષ તો એ સમયગાળો કહેવાય, એમાં વિધિ ના આવે. અન્ડરસ્ટેન્ડ એવરીવન? ઓળખવાના શબ્દો ક્લિયર? પૂર્ણ ભવિષ્યકાળના ક્લિયર ને? જોઈ લ્યો, જોવું હોય તો, હજી કઈ પ્રશ્ન હોય તો મને પૂછી લ્યો. પટેલ સેતુક ના લખાય દોસ્ત, એ તો નક્કી થઈ ગયો ને. પટેલ સેતુક અ ડે હોય તો લખાય દોસ્ત, એવી રીતનું હોય તો બાય લખવું પડે ભાઈ. હા, યસ, ધીસ ટાઈમ ટુમોરો કે તો બાય લખવાનું. હિનાબેન સરસ. તો જઈએ આગળ. હવે હું તમને મિક્સ ખાલી જગ્યાઓ લખાવું તો ખબર પડશે બધાને. હવે ત્રણેય ભવિષ્યકાળની મિક્સ ખાલી જગ્યા લખાવું છું. સિન્સ પ્લસ સમય ભૂતકાળમાં દોસ્ત, સિન્સ છે ને એ પૂર્ણ વર્તમાન કાળમાં વપરાય. પૂર્ણ વર્તમાન કાળ એટલે જે ક્રિયા પૂરી થઈ ગઈ હોય ને એના માટે જ વપરાય દોસ્ત. એટલે સિન્સ પછી તમારે સમય લખવો છે, દાખલા તરીકે મારે સિન્સ પછી કોઈ સાલ લખવી છે તો આ સાલમાં મેં આમ કર્યું હતું એમ કહેવાનું હોય. એટલે દોસ્ત સિન્સ પછી જે ઘટનાઓ હોય ને એ બધી ઘટના હોય ભૂતકાળની, ભલે એને કાળ કયો કહેવાય, પૂર્ણ વર્તમાન કાળ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, પણ તમે સિન્સ પછી અત્યારે 2024 ચાલુ છે ને તો સિન્સ 2024 25 26 આવું કઈ ના લખી શકો. 23 22 21 ગમે ભૂતકાળની સાલ લખી શકો. કેમ? તો કે આ વર્ષથી એવું કહેવાનું છે એટલે, અને એ વર્ષ ભૂતકાળનું જ હોય દોસ્ત. હા, યસ, એવું લખી શકાય. પીઠવા સિદ્ધિ. હા, પાછળ જો ખાલી જગ્યા પછી જે વર્ષ આપ્યું છે એ ભૂતકાળનું હોય અને બાય અને સિન્સ માંથી એક લખવાનું હોય તો ફરજિયાત સિન્સ લખવું. મિતુલભાઈ ત્રિવેદી. બીજું એ જોવાનું હોય દોસ્ત, તમે જયારે સિન્સ લખો ને ત્યારે તમારું વાક્ય પૂર્ણ વર્તમાન કાળ અથવા ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું હોવું જોઈએ. તમે જયારે વિધિન કે બાય લખો છો દોસ્તો ત્યારે તમારું વાક્ય પૂર્ણ ભવિષ્ય કાળનું હોવું જોઈએ. આવી વ્યવસ્થા હશે દોસ્ત.
હવે હું તમને 3 ભવિષ્યકાળની ખાલી જગ્યા મિક્સમાં લખાવું છું, તમારે મને ઓળખીને કહેવાનું છે. 3 ભવિષ્યકાળની મિક્સ, 5 ખાલી જગ્યા લખીએ છીએ આપણે, બધાય ધ્યાન રાખજો. આ 2 ખાલી જગ્યા થઈ, બરોબર ને? ચલો, તમે પેલા છે ને શાંતિથી બધી ખાલી જગ્યા જોઈ લેજો, પછી હું પૂછું ત્યારે જવાબ કહેજો, બરોબર ને?
લો તમને 3 મિનિટનો સમય આપ્યો, હું થોડો બાજુમાં ખસી જાઉં બસ. એનાથી કઈ ફેર નહીં પડે. નૈના હોય કે નયન હોય, શું ફેર પડે? હે ચલો આરામથી જોઈ લ્યો બધા. હિનાબેન, નયન હોય કે નૈના હોય, શું ફેર પડે બેન? ચલો આરામથી જોઈ લ્યો, શાંતિથી બધા. પછી હું તમને 3 મિનિટ પછી સોલ્વ કરાવું છું. હા, કરીએ સોલ્વ. બોલો બધા એગ્રી હોય ફટાફટ, બધાને ખબર પડી ગઈ હોય તો આપણે સોલ્વ કરી દઈએ. હે ને? ચાલો તો કરી દઈએ સોલ્વ. બધા ધ્યાન રાખજો ખાસ. શું કરવાનું જો, કેમ આપણે ઓળખીએ છીએ? તો પહેલામાં ઓળખવાનો શબ્દ શું આવ્યો મિત્રો? સાહેબ નાવ ઓન વર્ડ્સ છે એટલે સાદો ભવિષ્યકાળ કહેવાય. સાદા ભવિષ્યકાળમાં સેલ કેવિલ અને મૂળ રૂપ આવે. આને નો કહેવાય. આ સેલ કેવિલ ની સાથે ભૂતકાળ છે. આ સેલ કેવિલ અને મૂળ રૂપ છે. આમાં બી ને આઈએનજી છે. આ તો ભૂતકાળની વાક્ય રચના છે. ભવિષ્યકાળનો જવાબ આવે. એટલે આટલો જવાબ આવ્યો. કોઈને કઈ શંકા રહે હું સોલ્વ કરાવું પછી તો તમે પૂછી શકો છો બિંદાસ. બરોબર ને? બાકી હું તમને સોલ્વ કરાવી દઉં છું. ઓળખવાનો શબ્દ એક્ટિવ છે, પેસિવ છે, કયો કાળ છે એટલું આપણે જોઈ લઈશું. ડન ને? બીજી ખાલી જગ્યા છે મિત્રો, એમાં બાય માર્ચ લખ્યું છે એટલે આપણને ખબર પડી જાય કે આને પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય. પછી બાય હર લખ્યું છે એટલે ખબર પડી જાય કે બાય અને ભાઈ બે ની હાજરી હોય તો પેસિવ વોઇસ કહેવાય. અન્ડરસ્ટેન્ડ? એટલે પૂર્ણ ભવિષ્યકાળ પેસિવ વોઇસ. પૂર્ણ ભવિષ્યકાળમાં સેલ કેવિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V3 આવવું જોઈએ. પેસિવ વોઇસમાં સેલ કેવિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V3 આવું જવાબમાં આવવું જોઈએ. ઘણા બધા વિલ હેવ ટોટ વાળા છો, પણ પેસિવ વોઇસ છે એટલે વિલ હેવ બીન ટોટ જવાબ આવશે ભાઈ. અને કોઈને શંકા હોય કાંઈ તો અત્યારે પૂછી શકાય છે. જો પહેલા તો બાય માર્ચ થી ખબર પડી ગઈ કે આ પૂર્ણ ભવિષ્યકાળ છે, અને બાય હર થી ખબર પડી ગઈ કે આ પેસિવ વોઇસ છે. અને પેસિવ વોઇસ હોય એટલે હેવ બીન લખવાનું થાય. સેલ કેવિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V3. ડન? ચલો ત્રીજી ખાલી જગ્યામાં શું છે? ઓળખવાનો શબ્દ એટ ધીસ ટાઈમ. જો ખાલી એટ ધીસ ટાઈમ આપે ને તો ચાલુ વર્તમાન કાળ કહેવાય, પણ એની સાથે ભવિષ્ય છે એટલે અહીંથી ખબર પડી ગઈ કે આને ચાલુ ભવિષ્ય કાળ કહેવાય. જો માત્ર એટ ધીસ ટાઈમ હોય તો તમને ખબર છે કે ચાલુ વર્તમાન કાળ કહેવાય, પણ એટ ધીસ ટાઈમ ની સાથે નેક્સ્ટ સન્ડે લખેલું છે દોસ્તો એટલે આને ચાલુ ભવિષ્ય કાળ કહેવાય. સેલ કેવિલ પ્લસ બી પ્લસ આઈએનજી લખવાનું થાય. બરોબર ને? ચલો તો શું જવાબ છે? સેલ કેવિલ પ્લસ બી પ્લસ આઈએનજી એવું ક્યાં લખ્યું છે? વિલ બી રાઇટિંગ. તો આપણો જવાબ આ થાય, વિલ બી રાઇટિંગ. ઓકે, ચલો ચોથી ખાલી જગ્યામાં શું છે? તો કે ચોથી ખાલી જગ્યામાં વેનની સાથે સાદો વર્તમાન કાળ છે. બિફોર કે વેનની સાથે સાદો વર્તમાન કાળ આપે એટલે બીજી બાજુ બધાય ભવિષ્ય કાળ લખાય. બધાય
પણ એમાં ફોર આપ્યું છે એટલે હવે એક જ ભવિષ્યકાળ લખાય, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એટલે શું? તો કે શેલ કે વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ આઈએનજી, આવો જવાબમાં આવે. શેલ કે વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ આઈએનજી. કેમ સાહેબ? ફોર ની સાથે સમય છે, આને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. અને ઈ કોની હારે ખાવા બેઠો? ભવિષ્યની વાક્ય રચના હારે, એટલે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ બની ગયું. હા, એટલે ફોર આપ્યું છે એટલે વિલ હેવ બીન ડેકોરેટિંગ, આવો જવાબ થાય. વિલ હેવ બીન ડેકોરેટિંગ, બીજું કઈ ના આવે હો. અમુક એમ કે સાહેબ વેનની સાથે સાદો વર્તમાન કાળ હોય તો ગમે એ ભવિષ્યકાળ ના લખાય, પણ સિન્સ કે ફોર હોય તો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ જ લખાય, ગમે તે ન લખી શકાય. એટલે જવાબ આવે વિલ હેવ બીન ડેકોરેટિંગ. અન્ડરસ્ટેન્ડ એવરીવન? કોઈ શક? જો કઈ શક હોય તો હું તમને સમજાવી દઉં. બાકી હું તમને આજે એક નાનું એવું હોમવર્ક બીજું આપું છું. એનએસજી કમાન્ડો બનવાની જે પ્રક્રિયા હોય ને, એનએસજી કમાન્ડો અથવા તો પેરા મિલિટરી ફોર્સના કમાન્ડો બનવાની પ્રક્રિયા હોય, પેરા ફોર્સ કમાન્ડો, સીઈ આવશે. એનએસજી કમાન્ડો અથવા તો પેરા ફોર્સ કમાન્ડો, એની ટ્રેનિંગના વિડીયો યુટ્યુબ ઉપર બહુ બધા હશે. એનએસજી કમાન્ડો અથવા તો પેરા ફોર્સ કમાન્ડો, એના ટ્રેનિંગના વિડીયો હશે. હા, આ વિડીયો છે ને દર 10 દિવસે એકાદો જુઓ, 2-5 મિનિટનો, 10 મિનિટનો હોય ને એવો, તો મજા આવશે. હા, ચલો મયુરવાળી સમજાવું છું, ધ્યાન રાખો. જો મયુરવાળી ખાલી જગ્યામાં સૌથી પહેલા તમને બધાને એ ખબર પડે ને, ઓળખવાના શબ્દ શું છે? હા, ખબર પડે ને? ઓળખવાના શબ્દ શું છે સાહેબ? વેનની સાથે સાદો વર્તમાન કાળ છે એટલે આ બાજુ ગમે તે એક ભવિષ્યકાળ લખી શકાય. હવે ભવિષ્યકાળ 4 છે. 4 ભવિષ્યકાળમાં ફોર અને સિન્સની સાથે સમય આપે એવો કયો ભવિષ્યકાળ હોય? ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ હોય. તો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ જ લખવું પડે ને. હા, એ એટલે જોવાની કહું છું આ હું તમને, કે તમે તો કઈ તૈયારીમાં તમારે કઈ એફર્ટ ખાસ લગાવવાના જ નથી. આ તમારી ટ્રેનિંગ જ છે, સરકારી નોકરી મેળવવા માટેની ટ્રેનિંગ છે. અને એ લોકો તો હે ને ગોવિંદભાઈ, એ લોકોને તો નોકરી મળી ગઈ હોય. એનએસજી કમાન્ડો બનવા માટે જે લોકો અલગ અલગ ફોર્સમાં નોકરી કરતા હોય ને, એ બધા ત્યાં જાય અને પછી અમુક પ્રકારની પરીક્ષાઓ પાસ કરે અને એનએસજી કમાન્ડો બને. આપણે તો નોકરી નથી, નોકરી લેવાની છે અને એમના જેટલી મહેનત નથી કરવાની. તો મહેનત શું કામ ન થાય? અમુક શું છે, રોદણા રોતા, સાહેબ મારથી આટલાથી વધારે ટાઈમ નથી નીકળતો. આ વિડીયો જોજો એટલે ખબર પડશે કેમ ટાઈમ ન નીકળે. 3 કલાક હોવાનું, 7 કલાક ઊંઘવા છો ને, તો 7 કલાકમાંથી 2 કલાક ઉપર કાપ મૂકો, એ 2 કલાક તૈયારીને આપો. બરોબર? ક્યાંથી આવે? યુરિસાબેન ગોહિલબેન, આ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ હોય. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં વિલ બી આવે બેન, વિલ હેવ બીન જ આવે બેન. વિલ હેવ બીન આઈએનજી. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વાક્ય રચના બધા કાળની આવડે કે નહીં? હે, અહીંથી ખબર પડે છે ને બધાને? આ ગમે તે ભવિષ્યકાળ હોય ને ફોર આપ્યું એટલે હવે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ જ હોય. અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના આવડે કે ના આવડે? શેલ કે વિલ પ્લસ હેવ પ્લસ બીન ને પ્લસ આઈએનજી આવે તો ઈ જ લખવું પડે બેન. અને આવું મેં તમને આજે જ ભણાવ્યું. જો અહીંયા છે આ વિલ હેવ બીન રીડિંગ. શું કામ લખ્યું હતું? ફોર 30 મિનિટ્સ છે. વેન કે બિફોર ની સાથે સાદો વર્તમાન કાળ છે. યાદ રાખવું પડશે, નહીં તો નહીં ચાલે હો. હજી તો આ 4 કાળ જ ભેગા કર્યા. અહીંયા તો ગંગા, જમુના, સરસ્વતી બધી નદીઓનું પાણી ભેગા હશે અને એમાંથી તમારે ઓળખવાનું છે. આ તો કાળ જ છે. હજી કાળે હશે, કૃદંત હશે, એક્ટિવ પેસિવ હશે, ડિગ્રી હશે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હશે. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, આવી ખબર પડવી જોઈએ. આ કાળ છે એવી ખબર પડી જાય તો જ જવાબ આવડે. બરોબર ને? અને આપણે એ જ પ્રેક્ટિસ કરીએ છીએ અત્યારે દોસ્તો. ચલો પછી 5મી ખાલી જગ્યામાં શું ઓળખવાના શબ્દ છે? તો કે સાહેબ આમાં લખ્યું છે બાય અને સમય. બીવાય બાય ની સાથે સમય આપે, નિશ્ચિત સમય, તો આને કયો કાળ કહેવાય સાહેબ? આ પૂર્ણ ભવિષ્ય કાળ છે. હવે એક્ટિવ છે કે પેસિવ છે? તો તેઓ અને બુક વાંચવાની ક્રિયા કરી શકે એટલે એક્ટિવ વોઇસ છે. તો વિલ હેવ અને V3 આવે. વિલ હેવ રીડ, આવો આપણો જવાબ આવે. પરંતુ જો ખાલી જગ્યામાં થોડોક ફેરફાર કરી દઉં ને, ધ્યાન રાખજો. સરસ ચંદ્રિકાબેન, હું થોડોક ફેરફાર કરી દઉં છું. જો એટલું જ આપ્યું હોય તો એક્ટિવ વોઇસ કહેવાય, દેવલ ગોસ્વામી. તો તમારે વિલ હેવ અને ભૂતકૃદંત લખવાનું થાય બેન.
ચલો પછી શું છે હવે આમાં હું થોડોક ફેર કરું છું. જો હું બાય નથી લખતો, હું અલગ કલરની પેનથી લખું એટલે ખબર પડે. મેં માની લ્યો કે અહીંયા એટ લખ્યું, તો બોલો જવાબ શું આવશે? હાલો સિનલબેન, તમારી જરૂરિયાત મુજબનો સમય ફાળવવો પડે બેન. હો હા, તો ધ્વનિ ન રહેવું છે ને કન્ફ્યુઝન બેન. સમજીએ, જો પૂર્ણ ભવિષ્યકાળ હોય તો બાય અને વિધિન સમય હોય, અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ હોય તો સિન્સ ને ફોર સમય હોય બેન. હા, જો તમે એટ લખી નાખો તો તમારો જવાબ થઈ જાય વિલ બી રીડિંગ. હવે હું એટ તો રાખું જ છું, પરંતુ ધ્યાન રાખજો અહીંયા એટ તો રાખ્યું છો, પણ આની સાથે હું થોડોક અહીંયા થોડોક વધારો કરી દઉં છું, ફોર 40 મિનિટ્સ. એટલે તમારી આખી ખાલી જગ્યા હવે આવી બેની. એટ 3 o'clock નેક્સ્ટ ડે ધે ખાલી જગ્યા ધ બુક ફોર 40 મિનિટ્સ. તો જવાબ શું આવે? તો હવે ધ્યાન રાખો, જો આ ફોર આપ્યું ને એની સાથે સમય આપ્યો, એટલે હવે આ થઈ ગયો ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ. કેમ? તો કે આગળ ભવિષ્યની નિશાની તો આપી જ છે, અને પછી સિન્સ કે ફોર આપી દીધું, તો હવે ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ કહેવાય. તો હવે આવા કલર વાળું બધું હોય તો જવાબ થાય વિલ હેવ બીન રીડિંગ. બોલો, સમજાય? સરસ સરસ, બધા એવું લખો છો. રવિના પટેલ બેન, વિલ રીડ નું આવે બેન, વિલ હેવ બીન રીડિંગ આવે, ફોર આવે એટલે બેન. હવે માની લો વિલ રીડે જવાબ લખવું હોય ને તો તમારે શું કરવું પડે ખબર છે? એટ 3 o'clock કાઢી નાખવાનું, ફોર કાઢી નાખવાનું. નેક્સ્ટ ડે ધે ડેશ ધ બુક, આવું હોય. ખાલી ખાલી વાક્ય આટલું હોય. જો અહીંયા આપણે બીજા કલરની પેન હજી લઈ લઈએ. બસ ચલો, તમને આવું વાક્ય આપ્યું હોત, ખાલી આવું નેક્સ્ટ ડે થી વાક્ય શરૂ થાય અને અહીંયા પૂરું થાય. આ પોપટી કલરના બોક્સમાં જેટલું વાક્ય આપ્યું એટલું વાક્ય હોત તો તમારો જવાબ વિલ રીડ થાય. નેક્સ્ટ ડે ધે વિલ રીડ. હા, સરસ બિપિનભાઈ. હા, તો કાર્તિકેયભાઈ, નેટ પૂરું થઈ જતું હોય તો તમારે વધારે નેટ વાળું રિચાર્જ કરી લેવાનું ને દોસ્ત. એ કઈ સમસ્યા નથી. નેટ પૂરું થઈ જાય તો વધારે નેટ લઈ શકીએ છીએ ને આપણે, અથવા તો ઘરે કનેક્શન લઈ લેવાનું ને, નેટ કનેક્શન લઈ લેવાનું વાઈફાઈ વાળું અનલિમિટેડ, અથવા આજુબાજુના કોઈકનું વાઈફાઈ વાપરો દોસ્ત. એ કઈ અઘરો પ્રશ્ન નથી, એ સોલ્યુશન કરી શકાય એવો છે. અલ્પેશભાઈ, તમે 6 કલાક ભણો છો ને એના ઉપરાંત ઓછામાં ઓછી 3 કલાક તૈયારી કરવી જોઈએ. ડન? હા, સૃષ્ટિ, 5મા વાક્યનું ગુજરાતી એટલે હવે આમાં તો મેં આખી ખીચડી કરી છે બેન. તમે શેનું ગુજરાતી કહો છો? જો આટલું ગુજરાતી હોય ને તો આવતીકાલે તેઓ ચોપડી વાંચશે. બાય 3 o'clock નેક્સ્ટ ડે ધે વિલ હેવ રીડ ધ બુક, તો એનો અર્થ એવો થાય આવતીકાલે 3 વાગ્યા સુધીમાં તેમણે ચોપડી વાંચી લીધી હશે. એટ 3 o'clock નેક્સ્ટ ડે ધે વિલ બી રીડિંગ ધ બુક, તો એનો મતલબ એવો થાય, જો એક ભાઈ કહે છે સરકારી લાઇબ્રેરીમાં જતું જવાનું. જોવાનું ને કેસર, સમય પ્લસ સમય છે એ વાત સાચી જ છે, પણ એની અરે કંઈક બીજું આપ્યું છે ને, એ જોવું પડે ને. એકલું સમય પ્લસ સમય નથી. હા, જો જીઓના કાર્ડમાં 5G ફ્રી છે તો એક જીઓનું કાર્ડ લઈ લેવાનું. એ તો તમારે તમારી જો સમસ્યા કોના જીવનમાં નથી, મને એવું કહો. ચલો, આપણને એમ લાગતું હોય ને કે આ બહુ સફળ થઈ ગયો, આ બહુ આગળ છે, આ બહુ આગળ છે. નરેન્દ્ર મોદીને ઢગલો સમસ્યા છે. હા, દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ કોણ છે? એ ઓલો કયો ટેસ્લા વાળો. તો શું કે એને સમસ્યા નથી? સમસ્યા બધાને છે દોસ્ત, પણ હોશિયાર વ્યક્તિ સમસ્યાનું સમાધાન કાઢતા શીખે, રોદણા રોતા ના શીખે તો જલ્દી આગળ અવાય, બાકી વાર લાગે. એટલે આપણે એ શીખવાનું બધા મિત્રોને. બરોબર? વેરી ગુડ અંકિતાબેન. તો તમારું રિઝલ્ટ બેન અમને તમારા પેંડા ખાવા મળશે. તો ગમે તે વ્યક્તિ હોય ને મિત્રો, ગમે તે, બધાની સમસ્યા હોય, એમાંથી સોલ્યુશન કાઢતા શીખે એ શ્રેષ્ઠ છે. હા, હા. અને આખું વાક્ય બતાવું, એટ 3 o'clock નેક્સ્ટ ડે ધે ડેશ ધ બુક ફોર 40 મિનિટ્સ, તો એનું ગુજરાતી એવું થાય આવતીકાલે 3 વાગ્યે તેઓ 40 મિનિટથી ચોપડી વાંચી રહ્યા હશે. હા, તો હર્ષાબેન એના માટે પ્રેક્ટિસ કરવી પડે. હું સમજાવું ત્યારે સમજી જાય ને પછી તકલીફ રહેતી હોય તો પેલા એક એક કાર્ડની બધી ખાલી જગ્યા સોલ્વ કરવાની, પછી મિક્સ ખાલી જગ્યાઓ જાતે સોલ્વ કરવાની. ડન? ચાલો,
સરસ. ઉર્વિશીબેન પ્રેક્ટિસ કરશો એટલે આવડી જાય બેનો. હા, તો એકતાબેન, વોટ હેઝ બીન રિટન ઇન હર લેટર બાય હર, આવું લખાય બેન. હા, ચલો. હા, તમે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ કરો તો પેસિવ નો જ બને ને ચૌધરી પિનલબેન. ચલો તો જઈએ આગળ. હવે હું તમને મિક્સ ખાલી જગ્યા આપું છું. 12 કાર્ડ મેં તમને એવું કીધું હતું કે આપણે વચમાં બ્રેક આપીએ ને એના પહેલા હું તમને 12 કાર્ડ પૂરા કરી દઈશ. મેં તમને 12 કાર્ડ પૂરા કરી દીધા છે અને એની હું પ્રેક્ટિસ પણ કરાવીને જઉં છું. હા, એટલે કોઈ તકલીફ ના પડે. એટલે શું, હવે તમે રિવિઝન કરવું હોય તો રિવિઝન કરી શકો. એક્ટિવ પેસિવ પૂરું થઈ ગયું ને 12 કાર્ડ પૂરા થઈ ગયા ઓફિશિયલી, બરોબર ને? હું મિક્સ ખાલી જગ્યાઓ લઈને આવ્યો છું. 30-40 ખાલી જગ્યાઓ છે. તમને 30-40-50 ખાલી જગ્યા કરાવું ને પછી ફ્રી થઈએ. સરસ. નૂર કુરેશી, કવિતા પ્રજાપતિ, વેરી ગુડ. કહી દઈએ. ચિત્રા કહી દઈએ બેન. હા, ચલો હવે તમે મને બધા જવાબ આપશો. વારા ફરતી વારા એક એક ખાલી જગ્યા આપણે જોતા જઈશું. પહેલી ખાલી જગ્યા, ઓળખવાનો શબ્દ શું છે? જવાબ શું આવશે? હા, કાલે હિનાબેન, કાલથી હું તમને એક અઠવાડિયું નહીં મળું. હું 7મી તારીખે પાછો આવવાનો છું. 7મી તારીખે વહેલી સવારે પાછો આવી જઈશ તો તમારો લેક્ચર લેવા આવી જઈશ. એમાં કઈ ફેરફાર થાય તો પછી 8મી થી મળશું. સામાન્ય સંજોગોમાં 7મી હું તમારો લેક્ચર લઈશ. ના, એમાં કેવું હશે, જો હું જઉં છું એ સંજોગોમાં 3 દિવસ તમને અંગ્રેજીનું રિવિઝન કરાવશે. 3 દિવસ મારા લેક્ચરની જગ્યાએ રિઝનિંગનો લેક્ચર હશે અને 1 દિવસ તો તમારો વર્ણનાત્મક હશે જ. ચલો, પહેલા વાક્યમાં ઓળખવાનો શબ્દ શું આવ્યો સાહેબ? તો કે સાહેબ આમાં ઓળખવાનો શબ્દ એવરી ડે છે, જે સાદો વર્તમાનકાળ સૂચવે છે. આઈની સાથે મૂળ રૂપ વપરાય એટલે જવાબમાં કમ આવે. બરાબર. આ પરીક્ષામાં પૂછાયેલી બધી ખાલી જગ્યા લઈને આવ્યો છું. અગાઉની પરીક્ષામાં પૂછાયેલી ખાલી જગ્યા. એટલે કેમ ઓળખવાની, કેમ જવાબ આપવાનો, કેમ પૂછાય, કેવા ઓપ્શન હોય, આવા તમારા બધા ઇફ્સ એન્ડ બટ્સ પૂરા થઈ જાય. ડોન્ટ સ્મોક while you dash. હા, જયશ્રીબેન ચૌહાણ, એનું આયોજન અમે કરી દઈશું. તમને કહી દઈશું, રિવિઝન માંથી ટેસ્ટ મૂકશે બેન. હો, જયશ્રી ચૌહાણ. હા, એમાં નહીં ને લખી શકાય, હેડ બીન રીડિંગ લખી શકાય દોસ્ત, અને વોઝ રીડિંગ એ લખાય. બે ખોટું જરાય નથી દોસ્ત. ચલો, આમાં ઓળખવાનો શબ્દ શું આવ્યો? વાઇલ છે, અને એની સાથે જો આજ્ઞાર્થ વાક્ય હોય ને, યાદ રાખજો, શરૂઆતમાં આજ્ઞાર્થ વાક્ય હોય, ક્રિયાપદથી શરૂ થાય ને આજ્ઞાર્થ કહેવાય, પછી વાઇલ હોય તો અહીંયા 2 કાળ લખાય. સામાન્ય સંજોગોમાં સાદો વર્તમાન કાળ અથવા તો ચાલુ વર્તમાન કાળ. તો સાદો વર્તમાન કાળ હોય તો શું આવે? ડ્રાઈવ આવે. ચાલુ વર્તમાન કાળમાં શું આવે? આર ડ્રાઇવિંગ આવે. તો સાદો વર્તમાન કાળ આપ્યો નથી, ચાલુ આપ્યો. તમારો જવાબ આવે ચાલુ વર્તમાન કાળ. ફરીથી મેં શું કીધું એ સમજી લ્યો. વાહેલ હોય અને એની સાથે આજ્ઞાર્થ વાક્ય હોય. શું હોય? વાહેલ હોય એની સાથે આજ્ઞાર્થ વાક્ય હોય તો પાછળના વાક્યમાં 2 વસ્તુ લખાય, સાદો વર્તમાન કાળ અથવા ચાલુ વર્તમાન કાળ. ડન. વાઇલ યુ ડ્રાઈવ એવું લખાય તો એનો મતલબ એવો થાય કે તમે જ્યારે વાહન ચલાવો ને ત્યારે ધુમાડો કાઢશો નહીં. વાહન ભલે કાઢે પણ તમે ધુમાડો કાઢશો નહીં. અમુક માણસો ધુમાડા કાઢતા હોય અને પાછા મોઢામાંથી કાઢે એવું નહીં, નાકમાંથી કાઢે. એટલે તો અંદર જ રાખીને એને શું કામ બહાર કાઢે? બહુ સારો લાગતો હોય, બહુ પ્રેમ હોય તને ધુમાડા સાથે, તો અમુક એવા હોય. પછી ઓલી ગુટખા હાથમાં તમાકુને એવી રીતે ચોરે ને, એટલો બધો પ્રેમ કરે તમાકુને જેટલો એના દીકરાને દીકરી ન કરતા હોય. અને પછી આમ હા આચવીને હોઠની અંદર મૂકી દે. મૂર્ખાઓ. ગુટખાઓ ખાતા હોય, કોઈ પાન મસાલા ખાતા હોય તો બંધ કરી દેજો. તો હેડ બીન અને આઈએનજી વાળું ટીક કરવાનું નહીં ને. ચલો, એના પછીની ખાલી જગ્યા. ધ લેટર હેઝ ઓલરેડી ડેશ, ઇટ મસ્ટ હેવ રીચ્ડ બાય નાવ. બોલો ઓળખવાનો શબ્દ. વ્યસન 2 રીતની પાયમાલી નોતરે, શારીરિક, આર્થિક અને સામાજિક પણ ખરી. હા, જો આમાં ઓળખવાનો શબ્દ ઓલરેડી છે. હેઝ તો આપી દીધું છે. ઓલરેડી હોય એટલે પૂર્ણ વર્તમાન કાળ હોય. હેઝ છે, પેસિવ વોઇસ છે એટલે બીન અને ભૂતકૃદંત આવે. તો સેન્ડ નો આવે,
બીન સેન્ડ પણ નો આવે, બીન સેન્ટ આવે. જો એક્ટિવ હોત તો ખાલી સેન્ટ આવે, આ પેસિવ છે એટલે બીન સેન્ટ આવે, કારણ કે પત્ર મોકલવાની ક્રિયા પત્ર જાતે ના કરે. બીન સેન્ડ તો લખાય જ નહીં, કારણ કે બીન પછી કાં તો ભૂતકૃદંત આવે કાં તો આઈએનજી વાળું રૂપ આવે. બીન સેન્ડ હોય જ નહીં, સેન્ડ મૂળ રૂપ છે. ચલો ચોથી ખાલી જગ્યા, આઈ એમ ટાયર્ડ ઓફ વેઇટિંગ, વી હેવ બીન સિટિંગ હિયર, ખાલી જગ્યા એન અવર. તો અહીંયા જો ખાલી જગ્યા પછી એન અવર લખ્યું છે, કયો કાળ છે? હેવ બીન સિટિંગ એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે. ખાલી જગ્યા પછી આને સમયગાળો કહેવાય, સમયગાળો. સમયગાળો આવે તો ફોર આવે. નિશ્ચિત સમય આપ્યો હોત, એમ લખ્યું હોત કે અહીંયા અમે 3 વાગ્યાના બેઠા છીએ, અને આવું લખ્યું હોત 3 PM, તો તમે શું લખેત? સિન્સ લખેત, બરોબર ને? આવું આપણે સિન્સ અને ફોર વચ્ચેનો તફાવત તમને ક્યાં ભણાયો છે? તો આ વસ્તુ તમને સમજાય છે પૂર્ણ વર્તમાન કાળમાં, બરોબર ને? યસ, સરસ સરસ. બધા આમ ફટાકડે ફોર લખ્યું, ફટાફટ બધું સ્ક્રોલ થઈને ઉપર વહી ગયું. ચલો પાંચમી ખાલી જગ્યા બોલો. ઓળખવાનો શબ્દ શું છે અને જવાબ શું આવે? આટલું જ કહેવાનું. ઓળખવાનો શબ્દ સાહેબ આ છે ને જવાબ આ આવશે. ઓળખવાનો શબ્દ શું છે? આમાં અગો એટલે ભૂતકાળ દર્શાવે છે, સાદો ભૂતકાળ કહેવાય. સાદા ભૂતકાળમાં વેન્ટ આવે, તો જવાબ વેન્ટ આવે. જીગરભાઈ શીશીની પરીક્ષા દોસ્ત મે મહિનામાં આવશે, ચિંતા ના કરશો. હા, શીશી વાળા સાદો ભૂતકાળ છે, જવાબ વેન્ટ આવે, બરોબર ને? છઠ્ઠી ખાલી જગ્યા, તમે જવાબ ખાલી એબીસીડી ના લખશો, 6A 6B આવું લખો. માત્ર એબીસીડી થી મતલબ નથી રહેતો કઈ. ચંદ્રિકાબેન બરોબર લખે છે, રિંકલ પણ બરોબર લખે છે. ચલો આમાં ઓળખવાનો શબ્દ શું આવ્યો? જો વહેન છે, એની સાથે સાદો ભૂતકાળ છે. જો વહેનની સાથે સાદો ભૂતકાળ આપવામાં આવે તો વહેન છે ને બહુ ડેન્જર છે. જો હું તમને કહી દઉં, જરા ધ્યાન રાખો. વહેન હોય ને, વહેન, તો સામાન્ય સંજોગોમાં વેનની સાથે સાદો ભૂતકાળ એટલે કે પાછળ સાદો ભૂતકાળ હોય. વેનની સાથે સામાન્ય સંજોગોમાં પાછળ સાદો ભૂતકાળ હોય, પણ આગળ તમે સાદો ભૂતકાળ લખી શકો, ચાલુ ભૂતકાળ લખી શકો, પૂર્ણ ભૂતકાળ લખી શકો, અને ચાલુ પૂર્ણ ભૂતકાળ પણ લખી શકો છો. વેન બહુ ડેન્જર કેસ છે. હવે અમુક એમ કહેશે તરત કેવી રીતે, એટલે હું એક વાક્ય અહીંયા પૂરેપૂરું લખી દઉં એટલે તમને સમજાઈ જાય. જોજો. આ પહેલી વાક્ય રચના પૂરી થઈ. બીજી વાક્ય રચના, એટલે હવે જુઓ, પેલા તો આમાંથી છે ને ચાલુ પૂર્ણ તો તરત અલગ પડી જાય, કારણ કે ચાલુ પૂર્ણ લખવું હોય તો એમાં ફોર કે સિન્સ હોવું જોઈએ, અને વેન હોય ને પાછળ સાદો ભૂતકાળ, એમાંથી ગમે એ વાક્ય લખ્યું હોય. ફોર હોય અને વેન હોય, પાછળ સાદો ભૂતકાળ હોય. સાદો ભૂતકાળ જો વેન ભવિષ્યકાળમાં હતું ત્યારે અહીંયા સાદો વર્તમાન કાળ હતો, યાદ છે ને? આ સાદા ભૂતકાળની વાત છે. સાદો ભૂતકાળ હોય ત્યારે આ તો ક્લિયર થઈ ગયું. આમાં તમે બીજું ક્યારેય મિક્સ નહીં કરો. બીજું, તમને વચમાં વેન આપેલું હોય, વચમાં વેન, અને એના પછીનું વાક્ય છે એમાં સાદો ભૂતકાળ હોય અને મુખ્ય ક્રિયાપદમાં ટુ બી આપેલું હોય. શું હોય? મુખ્ય ક્રિયાપદ ટુ બી હોય. વોઝ ને ટુ બી કહેવાય ને. ટુ બી મુખ્ય ક્રિયાપદ તરીકે હોય ત્યારે આગળ સાદો ભૂતકાળ જ લખવો. અહીંયા ચાલુ ભૂતકાળ ના લખાય, એવું ન લખી શકાય. શી વોઝ સિંગિંગ અ સોંગ વેન શી વોઝ ઇન દિલ્હી, આવું ના લખાય. સી સેંગ એ સોંગ જ લખાય, લખવું હોય તો ત્યાં. અને આ બે માંથી ગમે એ લખી શકાય. જયારે વહેન આપ્યું હોય પાછળ સાદો ભૂતકાળ હોય, અહીંયા રીચડ સાદો ભૂતકાળ કહેવાય, કેમ સાદો ભૂતકાળ કહેવાય, રીચડ સાદો ભૂતકાળ કહેવાય. તો વચમાં વેન હોય પાછળ સાદો ભૂતકાળ હોય
ત્યારે આગળ જો સાદો ભૂતકાળ જ લખવો હોય તો ટુ બી મુખ્ય ક્રિયાપદ હોવું જોઈએ, ચાલુ પૂર્ણ ભૂતકાળ લખવો હોય તો સિન્સ કે ફોર હોવું જોઈએ. બાકીના બે કાળમાં પ્રશ્ન પૂછવાનો, આને પ્રશ્ન પૂછવાના કે જ્યારે તમે આવ્યા ત્યારે ગીત ગાવાની ક્રિયા ચાલુ રહી શકે, હા તો ચાલુ ભૂતકાળ તો લખવાનું વોઝ સિંગિંગ, તો હેડ સંગ નહીં લખવાનું, તો વોઝ સિંગિંગ લખવાનું. જે ક્રિયા ચાલુ ન રહી શકે એ પૂર્ણ ભૂતકાળની, જે ક્રિયા ચાલુ રહી શકે એ ચાલુ ભૂતકાળની. બરોબર? એટલે જો એના પછીની વાક્ય એવી છે, વેન ધે રીચ ધ હિયર, જ્યારે તેઓ અહીંયા પહોંચ્યા ત્યારે હોમવર્ક પૂરું કરવાની ક્રિયા ચાલુ રહી શકે, પૂરું કરવું, શરૂ કરવું, ખોલવું, બંધ કરવું, આ ક્રિયા કોઈ દી ચાલુ ન રહે એટલે લખવાની એને પૂર્ણ ભૂતકાળમાં, એટલે લખવાનું હેડ ફિનિશ્ડ. ઓકે મિલનભાઈ, એવું ગઈકાલે આપણે ભણાવ્યું ભાઈબંધ તમને, હા ભણાવ્યું ને મિલન પ્રજાપતિ? એમાંથી કેવું જોયું તારે દોસ્ત? હવે અહીંયા વેન છે ને V2 છે એટલે આગળ જો સિન્સ કે ફોર નથી એટલે તમે V2 લખી શકો, વોઝ ING લખી શકો અને હેડ V3 લખી શકો. હવે પાછળ તમને આપેલું ક્રિયાપદ છે એ મુખ્ય ક્રિયાપદ ટુ બી નું નથી એટલે V2 નહીં લખવાનું. હવે તમારી પાસે બે ઓપ્શન હોય, વોઝ ING, હેડ V3. વોઝ ING છે, યસ સર છે. હેડ V3 છે ક્યાંય? હેડ V3 છે જ નહીં તો પતી ગયું, તો વોઝ ING જવાબમાં આવે. સમજાય છે? જ્યારે વેન આવે ત્યારે શું કરવાનું? એટલે આપણો જવાબ થાય અહીંયા વોઝ સ્ટડીંગ. ઓકે હા કે સર એવું લઈશું પણ હવે છેલ્લે રિવિઝનમાં થાય બેન, અત્યારે પેલા સિલેબસમાં તમારું જે પ્રકારે જે લેક્ચર આવે ને એ જ આવે ને બેન. પણ છતાંય તમને આખું વેન ડિટેલમાં સમજાવી જુઓ. એટલે જો હી થેન્ક્ડ મી ફોર વોટ આઈ ડેશ. જો આમાં આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની વાક્ય રચના છે અને ભૂતકાળની છે એવું દેખાય છે. આ V2 છે, ભૂતકાળ છે તો આગળ હેડ V3 લખાય. અને બીજું તો અહીંયા મજાનું એ છે, બીજું જોજો આ ભૂતકાળ છે ને એટલે હેવ કોઈ દી નો આવે એટલે આ બે ઓપ્શન તો એમને ઉડી ગયા. હવે તમારી પાસે બે ઓપ્શન વધે, આગળ સાદો ભૂતકાળ હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય તો પૂર્ણ ભૂતકાળ લખાય એટલે હેડ ડન લખવાનું. ડન. પનારા સચિન બરોબર છે દોસ્ત, રોશની સાચો જવાબ છે. ચલો 8મી ખાલી જગ્યા તમને દેખાય છે? તમને સમય આપ્યો, બસ 8મી ખાલી જગ્યામાં થોડોક સમય આપો પછી જવાબ લખો બસ. યસ બરોબર છે કૃષ્ણાબેન, રહી શકે બેન, સાચી વાત છે. હા એટલે એ ડિપેન્ડ છે, વાક્ય રચના ઉપર ડિપેન્ડ છે. એટલે જ ક્રિયાપદ જોવાનું, ક્રિયા ચાલુ રહી શકે કે નહીં એવું એટલે જોવાનું. બોલો 8માં જવાબ શું આવશે? He exclaimed to her with praise that they dashed at that picture for 10 minutes. પતી ગયું, ખબર પડી ગઈ. સાહેબ સાદો ભૂતકાળ છે સાહેબ, એમાં ફોર પણ આપ્યું છે અને સમય આપ્યો છે, એકલું ફોર નથી, ફોર પ્લસ સમય છે એટલે આને ચાલુ પૂર્ણ કાળ જ કહેવાય. અને ભૂતકાળમાં છે એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ જ કહેવાય. ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ બીન અને ING જવાબમાં આવે તો તમારો જવાબ થાય હેડ બીન લુકિંગ. ઓકે યસ, હેડ બીન લુકિંગ લખો છો બધા, વેરી ગુડ. બારિયા સોનલબેન ABCD ખાલી નહીં લખીએ આપણે બેન, પ્રશ્નનો ક્રમ લખો અને ABCD લખો, અથવા તો જવાબ આખો ટાઈપ કરો, એ બહુ સરસ છે. હેડ બીન લુકિંગ લખો એટલે ખબર પડે કે આનો જ જવાબ છે. બરોબર ને? ચલો 9મી ખાલી જગ્યા તમારી સ્ક્રીન ઉપર આવી ગઈ. યુ ડેશ નોટ ડેશ લેટ ટુ ઓફિસ નાવ ઓન વર્ડ્સ. ઓળખવાનો શબ્દ શું છે અને કયો કાળ કહેવાય? જવાબ શું આવે? ઓળખવાનો શબ્દ થયો દોસ્તો આમાં નાવ ઓન વર્ડ્સ. આખે આખો નાવ ઓન વર્ડ્સ નું ગુજરાતી થાય હવે પછીથી અથવા તો હવેથી. એટલે કયો કાળ થયો? તો કે સાહેબ આને સાદો ભવિષ્યકાળ કહેવાય. સાદા ભવિષ્યકાળમાં સેલ કે વિલ વાળી વાક્ય રચના આવે. વિલ આર નો આવે, વેર નો આવે. અને વિલ ની સાથે મૂળ રૂપ આવે એટલે વિલ ટુ ના આવે, વિલ બી આવે. વિલ ની સાથે મૂળ રૂપ આવે ને, બી ને મૂળ રૂપ કહેવાય એટલે જવાબમાં શું આવે? વિલ બી. ઓકે, વિલ બી ઇઝ યોર રાઈટ આન્સર. યસ ચેતના. ચલો 10મી ખાલી જગ્યા કોઈ શક હોય તો પૂછવાની છુટ્ટી છે કમેન્ટ કરીને. The doctor dash examine him next week. ઓળખવાનો શબ્દ શું આવ્યો મિત્રો અહીંયા? તો કે સાહેબ નેક્સ્ટ વીક ને ઓળખવાનો શબ્દ કહેવાય. નેક્સ્ટ વીક એટલે શું કહેવાય? નેક્સ્ટ વીક એટલે સાદો ભવિષ્યકાળ કહેવાય. હવે એક્ઝામાઇન છે તો સેલ કે વિલ લખાય, ડોક્ટર ની સાથે સેલ ના વપરાય એટલે સેલ નહીં લખવાનું. ભવિષ્યકાળમાં વુડ કે વુડ ના આવે એટલે તમારે ઇઝ ની બદલે શું આપ્યું અહીંયા? ઇઝ ગોઈંગ ટુ, એટલે જવાબ ઇઝ ગોઈંગ ટુ આવે. ઇઝ ગોઈંગ ટુ સાચો જવાબ કહેવાય અને વિલ પણ સાચો જવાબ કહેવાય, પણ વિલ તો ઓપ્શનમાં છે જ નહીં. આવું આપી શકે. હજી જોજો, ઇઝ ટુ લખે ને તોય સાદો ભવિષ્યકાળ કહેવાય. ધ ડોક્ટર ઇઝ ટુ એક્ઝામાઇન
તો આ ઇઝ ટુ અને ઇઝ ગોઈંગ ટુ બધાને વિલ ની સમકક્ષ કહેવાય, બધા ભવિષ્યકાળ દર્શાવે છે. શેલ નહીં લખવાનું નવીન. હા દોસ્ત, ઇઝ ગોઈંગ ટુ આવો જવાબ આવે. ઇઝ ગોઈંગ ટુ ક્યારે વપરાય જો હું તમને કહું. આઈ શેલ ડ્રો અ પિક્ચર. તો આજે સેલ છે ને, આઈ કે વી હોય તો સેલ લખો ને તમે. તો આ સેલ ન લખવું હોય તો એની જગ્યાએ આવું લખી શકાય, આઈ એમ ટુ ડ્રો અ પિક્ચર. આઈ ભવિષ્યકાળ દર્શાવે છે. આવું લખી શકાય, આઈ એમ ગોઈંગ ટુ ડ્રો અ પિક્ચર. આઈ ભવિષ્યકાળ દર્શાવે છે. તો અહીંયા લખ્યું એમ ગોઈંગ ટુ, આઈ એમ ગોઈંગ ટુ ડ્રો અ પિક્ચર, આઈ શેલ ડ્રો અ પિક્ચર, આઈ એમ ટુ ડ્રો અ પિક્ચર. આ બધા ચાલુ, આ બધા છે એ સાદો ભવિષ્યકાળ દર્શાવે. સેલ એટલે ના લખાય કે ડોક્ટર છે, ડોક્ટર ને હી કહેવાય. હી ની સાથે સેલ નો આવે, હી ની સાથે શું આવે? વિલ આવે. અહીંયા કર્તા તરીકે આઈ કે વી લખ્યું હોત તો સેલ લખાય. આઈ અને વી ની સાથે જ સેલ આવે ને. હી હોય, સી હોય, ઈટ હોય, યુ હોય કે ધે હોય તો મિત્રો આટલાની સાથે વિલ વાપરવાનું થાય, એટલે સેલ નો આવે. અન્ડરસ્ટેન્ડ? કેટલા માર્ક્સ ના પૂછાશે એ ના કહી શકાય. ઇઝ ગોઈંગ ટુ બી ના લખાય, દેવાંગ પંડ્યા. આમાં આપ્યું છે ને પાછળ એક્ઝામાઇન, એટલે ઇઝ ગોઈંગ ટુ એક્ઝામાઇન. ઇઝ ગોઈંગ ટુ પછી મૂળ રૂપ આવે, જેમ વિલ પછી મૂળ રૂપ આવે એમ. ચલો જોઈએ 11મી ખાલી જગ્યા. At 9 AM tomorrow I dash in a bus with my parents. તો જો અહીંયા શું થયું? આ સમય કહેવાય, આને સમય અને ભવિષ્યના સમયનું કોમ્બિનેશન, એટલે આને કહેવાય ચાલુ ભવિષ્યકાળ. ચાલુ ભવિષ્યકાળ એટલે શેલ કે વિલ પ્લસ બી પ્લસ આઈએનજી આવે. બરોબર? પૂનમબેન હવે નીકળી ગયું બેન. યસ. તો તમારો જવાબ આવે વિલ બી ટ્રાવેલિંગ. જવાબ શું આવે? વિલ બી ટ્રાવેલિંગ. વિલ ટ્રાવેલિંગ તો અંગ્રેજીમાં ક્યાંય લખાય જ નહીં હો. વિલ બી ટ્રાવેલિંગ ના લખાય, વિલ બી ટ્રાવેલ્ડ અથવા વિલ બી ટ્રાવેલિંગ જ આવે. વિલ ટ્રાવેલ લખાય, પણ આ જો ખાલી આવું આપ્યું ને ટુમોરો તો વિલ ટ્રાવેલ આવે, પણ ટુમોરો ની સાથે સમય આપ્યો એટલે ચાલુ ભવિષ્યકાળ કહેવાય. યસ, વિલ બી ટ્રાવેલિંગ એવો જવાબ આવશે. ચલો, ધ શોરૂમ ડેશ બાય નાવ. ઓળખવાનો શબ્દ શું છે બોલો? યસ, ઓળખવાનો શબ્દ બાય નાવ છે. આને કહેવાય પૂર્ણ ભવિષ્યકાળ. બીવાય બાય ની સાથે સમય આપે એટલે શું કહેવાય? પૂર્ણ ભવિષ્યકાળ. એટલે શેલ કે વિલ પ્લસ હેવ પ્લસ V3 એવું આવે. તો એવું ક્યાં છે? શેલ કે વિલ પ્લસ હેવ એવું એકમાં જ આપ્યું છે, એટલે આ તમારો જવાબ છે. વિલ હેવ ઓપન્ડ. હા, વિલ હેવ ઓપન્ડ આવો જવાબ આવશે મિત્રો. ચલો, સમજાય છે આ કેમ આવ્યું? કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછવાની છૂટી છે. ગમે ત્યારે વચમાં તમને ક્યાંય અસમંજસ લાગે તો પૂછી શકાય છે. ચલો નેક્સ્ટ. In 2026, Mr. Parmar dash in government sector for 7 years. તો જો 2026 એક ઓળખવાનો શબ્દ છે ને બીજો ફોર છે. જવાબ શું આવશે તમે વિચારી લ્યો, પછી આપણે લખીએ. સરસ. આને ફોર 7 years અને ભવિષ્યકાળ આપ્યું છે એટલે આને કહેવાય ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એટલે શેલ કે વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ આઈએનજી. તો આપણો જવાબ થાય વિલ હેવ બીન વર્કિંગ. જો ખાલી એવું કાઢી નાખો ને ઇન 2026 તો જવાબ આવી જાય હેઝ બીન વર્કિંગ, હેઝ બીન વર્કિંગ. અને અહીંયા આ 26 છે એની બદલે જો એવું કરી નાખો ને ઇન 2022 તો ભૂતકાળ થઈ ગયો, તો તમારો જવાબ થઈ જાય હેડ બીન. આ હોય જ નહીં, આઈ નો હોય ને આઈ નો હોય, ખાલી અહીંથી જ વાક્ય હોય અને છેલ્લે સુધી હોય તો તમારો જવાબ થઈ જાય હેઝ બીન વર્કિંગ. ડન.
અને આવું તમને ઉદાહરણ મેં સમજાવ્યું હતું ત્યારે, એટલે કોઈ તકલીફ ન પડે તમને. ચલો, ને પછીની ખાલી જગ્યા છે નમન યુઝ્યુઅલી ડેશ ક્રિકેટ ઇન ધ ઇવનિંગ. ઓળખવાનો શબ્દ શું છે? કયો શબ્દ છે ઓળખવાનો? યુઝ્યુઅલી. યુઝ્યુઅલી કયા કાળમાં આવે સાહેબ? યુઝ્યુઅલી એટલે સાદો વર્તમાન કાળ કહેવાય, સામાન્ય રીતે કહેવાય. સાદો વર્તમાન કાળ નમનની સાથે એસ કે ઈએસ આવે એટલે જવાબ આવે પ્લેઝ. ચલો, ખ્યાલ આવે છે? ચલો, 15મી ખાલી જગ્યા તમારી સ્ક્રીન ઉપર આવી ગઈ. વેન વાઇલ ટુ પર્સન્સ ડેશ વન શુડ નોટ સ્પીક. જો વેન વાઇલ ટુ પર્સન્સ ડેશ એટલે કે આને વર્તમાન કાળ કહેવાય, ભૂતકાળ તો ન કહેવાય. અને વાતો કરી રહ્યા હોય એવું કહેવાય, વાતો કરે એવું ના કહેવાય. જ્યારે બે લોકો વાતો કરી રહ્યા હોય ત્યારે વચ્ચે બોલવું જોઈએ નહીં. એટલે શું જવાબમાં લખાય? આર ટોકિંગ. બરોબર ને? 16મી ખાલી જગ્યા. વી રિગ્રેટ ટુ ઇન્ફોર્મ યુ ધેટ વી ડેશ જસ્ટ ડેશ અવર ન્યુ હાઉસ. ઓળખવાનો શબ્દ શું છે? બોલો, 16મી ખાલી જગ્યામાં ઓળખવાનો શબ્દ શું છે મિત્રો? જસ્ટ છે. જસ્ટ કયો કાળ દર્શાવે? પૂર્ણ વર્તમાન કાળ. પણ જો આગળ પાછળ કોઈ વાક્ય આપ્યું હોય તો જોઈ લેવાનું કે ભૂતકાળ નથી ને, રિગ્રેટ એટલે વર્તમાન કાળ જ કહેવાય, તો કોઈ તકલીફ નથી. બે જગ્યાએ સાઈડ ઠાકર જ ખાવા બેઠા છે એટલે વટલાશે નહીં. એટલે વાક્ય રચના પૂર્ણ વર્તમાન કાળની છે ને પૂર્ણ વર્તમાન કાળમાં વીની સાથે હેઝ નો આવે, વીની સાથે હેવ આવે. દોસ્ત, વી હેવ તો હેવ વાળો ઓપ્શન સાચો છે. વી હેવ જસ્ટ સોલ્ડ અવર ન્યુ હાઉસ. હેવ સોલ્ડ એવો જવાબ આવશે. યસ. ભાવિશા ઓડેદરાબેન, હેડ સોલ્ડ જવાબમાં આવી શકે, પણ ક્યારે? અહીંયા જો ભૂતકાળનું ક્રિયાપદ આપ્યું હોત, ઇન્ફોર્મની બદલે ઇન્ફોર્મડ આપ્યું હોત તો. પણ ભૂતકાળ તો છે નહીં ને બેન, એટલે હેડ ના આવે. હેવ સોલ્ડ એવો જવાબ આવે. આ ચેક કરવાનું ખાસ. વટલાયેલા નથી, આ એમની થાળીમાં જ ખાવા બેઠા છે. રમેશ હેઝ બીન ઇન ઇન્ડિયા ડેશ ટ્યુઝડે. તો જો ખાલી જગ્યા પછી નિશ્ચિત સમય આપ્યો. આમાં તમે બાય લખી શકો, આમાં બે લખાય, બાય લખાય, પણ બાય લખવું હોય તો આગળ કયો કાળ હોવો જોઈએ? પૂર્ણ ભવિષ્ય કાળ. પરંતુ અહીંયા તો આગળ પૂર્ણ વર્તમાન કાળ છે. પૂર્ણ વર્તમાન કાળ હોય તો સિન્સ કે ફોર જ આવે, નિશ્ચિત સમય હોય એટલે સિન્સ જ આવે. તો સિન્સ ટ્યુઝડે જવાબમાં આવશે. સિન્સ ટ્યુઝડે. યસ. ચલો, 18મી ખાલી જગ્યા. આઈ ડેશ અ ગુડ ફિલ્મ યસ્ટરડે. ઓળખવાનો શબ્દ યસ્ટરડે કયો કાળ કહેવાય સાહેબ? આને સાદો ભૂતકાળ કહેવાય. સાદો ભૂતકાળ હોય એટલે શું થાય? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. ભૂતકાળનું રૂપ શું છે? સો. તો આઈ સો અ ગુડ ફિલ્મ યસ્ટરડે, આવો જવાબ આવે. ઓગણીસમી ખાલી જગ્યા. એટ ધીસ ટાઈમ યસ્ટરડે વી ડેશ ક્રિકેટ ઓન ધ કોલેજ ગ્રાઉન્ડ. ઓળખવાનો શબ્દ શું છે ને કયો કાળ છે? જો ખાલી યસ્ટરડે આપ્યું હોય તો સાદો ભૂતકાળ કહેવાય, પણ સમય પ્લસ ભૂતકાળનો સમય છે. અહીંયા સમય છે અને એની સાથે છે આ ભૂતકાળ દર્શાવે છે. સમય પ્લસ ભૂતકાળનો સમય, તો આને કહેવાય ચાલુ ભૂતકાળ. શું કહેવાય? ચાલુ ભૂતકાળ. જો સિન્સ કે ફોર આપ્યું હોય તો પાછો ચાલુ પૂર્ણ ભૂતકાળ થઈ શકે, પણ સિન્સ કે ફોર નથી એટલે ચાલુ ભૂતકાળ છે. તો વોઝ વેર ને આઈએનજી આવે. ભૂતકાળમાં હેવ ના આવે, વિલ ના આવે, આર ના આવે, અમથી વેર જ આવે. એટલે જવાબમાં આવશે વેર પ્લેઇંગ. ઓકે. ભૂમિકા બેન, બી કઈ રીતે આવી શકે બેન? તમે બી લખો વિલ બી પ્લેઇંગ બેન, તો યસ્ટરડે એટલે તો ભવિષ્યકાળ થોડો હોય બેન. જો આ યસ્ટરડે ની જગ્યાએ ટુમોરો લખી દઉં તો તમારો જવાબ સાચો છે, વિલ બી પ્લેઇંગ આવે. પણ એવું તો છે નહીં બેન. ભૂતકાળ છે એવી બધાને ખબર પડે ને યસ્ટરડે થી. તો ભૂતકાળ હોય એટલે સ્વાભાવિક છે ભૂતકાળમાં કોઈ દી હેવ નો આવે, વિલ નો આવે, આર ના આવે, વેર જ આવે. હા, ચલો લાસ્ટ વન. યુ ડેશ લિટરેચર બિફોર યુ મૂવ્ડ ટુ અલ્હાબાદ. બોલો, ઓળખવાનો શબ્દ શું છે? જવાબ શું આવશે? ઓકે બેન, ધ્યાન રાખશું આપણે હવે. સાહેબ, આમાં ઓળખવાનો શબ્દ બિફોર છે અને એની સાથે મૂવ્ડ આપ્યું છે. એટલે બિફોર હોય એના પછી સાદો ભૂતકાળ હોય તો આગળ તમારે દોસ્તો પૂર્ણ ભૂતકાળ લખવાનો થાય. પૂર્ણ ભૂત એટલે હેડ અને ભૂત કૃદંત આવે. યસ. જવાબમાં શું લખવું પડશે હવે? રવિના, કાજલ, જીનલ, ભૂમિકા, કૃષ્ણ. સરસ. હેડ સ્ટડીડ એવો જવાબ આવશે. વેરી ગુડ મિત્રો. ચલો ચલો, તો આપણે હવે આજે અહીંયા અટકીએ છીએ. હવે આ જ પીપીટીમાં બીજી વધારાની ખાલી જગ્યા ઉમેરાશે. 50, 60, 70, 80 ખાલી જગ્યાઓ આવશે કાલે. આવી એટલે આવતીકાલનો લેક્ચર છે એ તમારો રિવિઝનનો લેક્ચર હશે.
એમાં શું આવશે તો કે બધાય કાર્ડ અને હું કહી દઈશ એક્ટિવ પેસિવ ની ખાલી જગ્યા અને એક્ટિવ પેસિવ ના વાક્યો પણ આવી જશે. એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ ના વાક્યો પણ આવશે. આનું રિવિઝન કરાવશે અને તમને જે તમારી પરીક્ષામાં પૂછવાનું એમાં રિવિઝન માંથી જ પૂછશે. વેરી ગુડ. હવે મને તમે બધાય અત્યારે કમેન્ટ કરીને કયો અને તમારે જે નંબર આપ્યો છે ને સપોર્ટ નંબર એની ઉપર મેસેજ આજે બધા મિત્રોના જોઈએ છે મારે. સૌથી સારો મેસેજ હોય ને હા ઠાકોર જયેશભાઈ વાત સાચી છે દોસ્ત, પણ 6 કલાક તમે મોબાઈલ જોવો પડશે એટલે જોવો છે, એમાં બીજું કઈ ચાલવાનું નથી. હા ઠાકોર જયેશ, બાકી બુક વાંચો અને રિવિઝન કરો. હવે મને તમારે બધા મિત્રોએ હું તમને એક નંબર આપું છું, આ અત્યારે જ આપું છું, 1 મિનિટ ખાલી ખમો. હું નંબર ટાઈપ કરું છું, બધા સેવ કરી લેજો. 75 72 8 77 555. આ નંબર મેં ટાઈપ કર્યો અત્યારે અને પિન પણ કરી દઉં છું હું નંબરને. આ ઉપર મેસેજમાં જો પિન થયેલો નંબર દેખાય છે. આ નંબર ઉપર તમારે આજે મેસેજ કરવાનો છે કે આજ સુધી તમે અંગ્રેજી ભણ્યા, રીઝનિંગ ભણ્યા, તમને કેવો અનુભવ થઈ રહ્યો છે. યસ 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 જીનલબેન ઇનોવેશન થી આપશું બેનો. હા અલ્પાબા, મેં એવું તો કીધું બેન કે આ બધાય કાર્ડના રિવિઝન તમને 2 લેક્ચર આપશે બેન. એમાં હું નહીં હોય, બીજા સર આવશે, કારણ કે હું તો અત્યારે હવે આજથી જય ભોળાનાથ માટે આપણે રિઝર્વ થઈએ છીએ 1 વીક માટે, રામેશ્વરમ માટે. એટલે એ દરમિયાન તમને 3 લેક્ચર રીઝનિંગ ના આપશે, 3 લેક્ચર રિવિઝન ના આપશે. હા આજ પૂરો એટલા માટે કાર્તિક મારે આજે જઈને પેકિંગ કરવું પડશે ને, કાલ વહેલી સવારે નીકળવાનું છે દોસ્ત. એટલે 3 લાઈનમાં, 4 લાઈનમાં, 5 લાઈનમાં તમને જેટલા ગમે ને એટલા વાક્યમાં તમારે તમને જે કઈ ફીલ થયું હોય, નબળું ફીલ થયું હોય તો લખવાનું છૂટી, સારું ફીલ થયું હોય તો લખવાનું છૂટી. આ તમારે વર્ણનાત્મકની એક પ્રેક્ટિસ છે. તમારે આવી રીતે લખવાની શરૂઆત કરવાની છે. ગુજરાતીમાં લખશો તો ચાલશે ને અંગ્રેજીમાં લખશો તો ચાલશે. ટુ જ્ઞાન લાઈવ ટીમ. પછી જે લખવું એ લખવાનું, બરોબર ને? હા હા ધુમિલભાઈ, હું, મારા વાઈફ, મારો દીકરો અને મારી દીકરી, એમાં બધા જઈએ છીએ. હા આ તો તમારે મેસેજમાં રિવ્યુ આપવાના છે, ખાલી વોટ્સઅપ મેસેજ કરવાનો છે. બધા મેસેજ છે ને હું ચેતન સર ને તરલ સર વાંચું, અને બધી જે સારા લાગશે, મને ગમશે એવા મેસેજ હશે એને અમે તમારા બધા વિદ્યાર્થી વચ્ચે મૂકીશું. અને અમને ન ગમે એવા મેસેજ હોય ને એને અમે ખરેખર ગળશું અને એના આધારે અમે અમારામાં જો જરૂર પડશે તો સુધારા પણ કરીશું. હા ચલો છૂટા પડીએ, આવજો, બાય બાય. આપણે મળીશું 1 અઠવાડિયા પછી મિત્રો. હવે ના કન્ટિન્યુ હશે, રીઝનિંગ ના જે લેક્ચર છે તમારા જે ટોપિક બાકી છે ને એ હશે રવિભાઈ.